हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पञ्च नमोकारो सप्पपावपणासनो मङ्गलानं च सप्तेशिं पडमं हवै मङ्गलम् सकल मंगल परम कमला केलि मंजुल मंदिरम भवकोटि संचित पापनाशन नमो नव पद जय करम अरिहंत सिद्ध सूरी सवाचक साधु दर्शन सुख करम पर ज्ञान पद चारित्र तपय नमो नव पद जय करम श्रीपाल राजा शरीर साजा सेवता नव पद वरम जगमाहि जा जा कीर्ति भाजा नमो नव पद जय करम श्री सिद्ध चक्र पसाय संकट आपदा नासे अरम बड़ि विस्तरे सुख मनोवांछित नमो नव पद जय करम गद कष्ट चूरे शर्म पूरे यक्ष विमले सरवरम श्री सिद्ध चक्र प्रताप जानी विजय विलसे सुख भरम विजय विलसे सुख भरम। નવપદ આરાધનાના દિવસો ચાલી રહ્યા છે. નવપદ એ માત્ર નવપદ નથી. આ વિશ્વની વ્યવસ્થા માટે નવ મહાન સંસ્થા છે. એ સંસ્થાને પ્રેરણા મળે, પીઠબળ મળે, એ સંસ્થાઓ સદ્ધર થાય અને વિશ્વના આ બધા જ જીવોને પોતાની શારીરિક પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, વ્યવહારિક પરિસ્થિતિ અને ધાર્મિક પરિસ્થિતિ એ બધાને ટકાવી રાખનાર, ટકાવી રાખનાર આ નવપદ છે. પુણ્યશાળી આ નવપદ છે. એનો સમન્વય પણ એ નવ પદો સાથે અને વિશ્વના નવતત્વો સાથે કરેલો છે. પુણ્યશાળી કે આજે આપણને ચિંતામણી, રત્નમણી, પારસમણી મળી જાય, મનમાં એક આનંદ આવે, હવે કોઈ ચિંતા નહીં, લોખંડનું સોનું બનાવવું હશે ત્યારે ગમે ત્યારે બની જશે. પણ દીર્ઘદ્રષ્ટતાથી વિચારો, એ જે મેળવેલું છે આ ભાવમાં મૂકીને જવાનું છે, સાથે નથી લઈ જવાનું. પણ આ નવપદ, નવ પ્રકારની વિશ્વની જે સંસ્થાઓ જીવોને જે જીવન જીવવામાં સહાય કરે છે, એ સંસ્થાઓને પગભર કરનાર આ નવતત્વ છે, નવપદ છે. તો સામાન્યપણે આપણે જોઈ લઈએ કે અરિહંત ભગવાન એની આરાધના સાધનાથી સૂર્યની વ્યવસ્થા એ વ્યવસ્થિત ચાલે. સૂર્ય અતિશય ગરમ ન થાય, સૂર્ય અતિશય ઠંડો પણ ન થાય. જગતના જીવોને જે રીતે સૂર્યનો પ્રકાશ, સૂર્યની ગરમી જોઈએ એ પ્રમાણે એમને પ્રાપ્ત થાય. એ આપણા અરિહંત પદની આરાધના સાધનાથી થાય છે. સિદ્ધ પદની સાધનાથી આકાશી વ્યવસ્થા
જેમ કે આજે આકાશી યુદ્ધો થવા માંડ્યા મિસાઇલો વગેરેથી, ડ્રોન વગેરેથી. સિદ્ધ પદની આરાધના આવી આકાશી વ્યવસ્થામાં પણ જીવોને કોઈ તકલીફ ન પડે ને શાંતિથી પોતાનું જીવન ચલાવી શકે એવી સિદ્ધ પદની આરાધના સાધનાની વ્યવસ્થા છે. અર્યંત ભગવંતથી સૂર્યની વ્યવસ્થા ટકે, સિદ્ધ ભગવંતથી આકાશની વ્યવસ્થા ટકે, આચાર્ય ભગવંતથી ચંદ્રમા. આવે છે આસો સુદ પૂનમ, 16,000 કિરણોથી ચંદ્રમા ઉગશે અને આખા વિશ્વમાં હજારો લાખો કરોડો વનસ્પતિને એને અનુપાન કરાવશે. જગતમાં જેટલા ભોગ્ય કે અભોગ્ય વનસ્પતિના પદાર્થો છે એમાં રસ રેડવાનું કામ ચંદ્રમા કરે છે. મોસંબીમાં ખટાશ, નારંગીમાં ખટાશ, દાડમમાં દાડમનો સ્વાદ, શાકભાજીમાં શાકભાજીનો સ્વાદ, એ આવવાનું કારણ કેવળ પૃથ્વી નથી, ચંદ્રના કિરણો પણ એમાં સાથ આપે છે. પુણ્યશાળી, આ ચંદ્રમાની વ્યવસ્થા ન હોય તો વનસ્પતિ સંબંધી બધી વ્યવસ્થા ખતમ થઈ જાય. એની સાથે પણ જ્યોતિષશાસ્ત્રમાં આપણે જ્યારે નામ પાડવાનું હોય બાળક જન્મે ત્યારે આ જ ચંદ્રમાનું ગણિત લેવામાં આવે છે. સાગરમાં ભરતી અને ઓટ આવે છે એ પણ આ ચંદ્રમાના ગણિતથી આવે છે. એટલે ચંદ્રમા પણ એક જગતની વ્યવસ્થા, શાશ્વતી સંસ્થા છે. ઉપાધ્યાય ભગવાન ધ્રુવ કહેવાય છે. વ્યવહાર શાસ્ત્રમાં ઉત્તર દિશામાં, નોર્થ દિશામાં એક ધ્રુવનો તારો હોય છે. એ ધ્રુવનો તારો અચળ હોય છે. એ ક્યારેય વિલય પામતો નથી ને ક્યારેય વિલય પામવાનો નથી. બાકીના બધા તારાઓનું ચારે બાજુ, ચારે દિશામાં પરિભ્રમણ છે. ધ્રુવના તારાનું પરિભ્રમણ નથી. પુણ્યશાળી, એ જ રીતે આપણા આત્માનું ઓરિજિનલ જીવન સિદ્ધશિલામાં શાશ્વત અનંતકાળ સુધી રહેવાનું છે. આત્માનું પરિભ્રમણ નથી, પણ કરેલા રાગદ્વેષની ભૂલોના કારણે આત્મા પરિભ્રમણ કરે છે. આ ધ્રુવનો તારો આપણી ધ્રુવતા દેખાડે છે અને આપણે ધ્રુવ બનવાનું છે એવું આપણને બતાવે છે. એટલે ધ્રુવના તારામાં પણ અખંડિતપણું રહે એના માટે આપણે ઉપાધ્યાય ભગવંતની આરાધના સાધના કરીએ છીએ. ત્યાર પછી નક્ષત્રો કે અશ્વિની, ભરણી, કૃતિકા, દિવાળીએ સ્વાતિ નક્ષત્ર, ગુરુ પુષ્ય નક્ષત્ર, આવા ઘણા બધા નક્ષત્રોનો ઘણી રીતે મહિમા છે. એવા 27 નક્ષત્રો આપણને માટે પ્રતિકૂળ ન થાય અને એ પ્રતિકૂળતામાં આપણો ધર્મ છૂટી ન જાય, આપણી જૈવિક વ્યવસ્થા તૂટી ન જાય, એના માટે નક્ષત્રોની વ્યવસ્થા આપણને સાધુપદની આરાધનાથી છે. કે તમે સાધુપદની આરાધના કરો છો ત્યારે નક્ષત્રોની વ્યવસ્થા એટલી બધી ટકે છે કે એમાં કોઈ અફડાતફડી થતી નથી. ત્યાર પછી સમ્યક દર્શન, પૃથ્વી
અઢી દીપ, અસંખ્યાતા દીપ સમુદ્ર, તીર્છા લોક, સમસ્ત પૃથ્વી છે. સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી એક રાજ સુધી પહોળાયેલી પૃથ્વી છે. એ પૃથ્વીમાં ધરતીકંપ ન થાય, પ્રલયકાળ ન આવે, રસકસહીન ન થાય, વનસ્પતિ આદિ સારી રીતે ઉગે, માનવો 25-25, 50-50, 100-100 માળના મકાન બાંધે તો પૃથ્વી પાતાળમાં ચાલી ન જાય, એવું પૃથ્વીનું બાહુલ્યપણું સમ્યક દર્શન પદની આરાધનાથી અનંત કાળથી ટક્યું છે ને અનંત કાળ સુધી ટકવાનું છે. તો સમ્યક દર્શનની આરાધનાથી પૃથ્વી પ્રલય ન થાય. સમ્યક જ્ઞાનની આરાધનાથી પવન, વાવાઝોડા, દરિયાઈ તોફાન અને મકાનો ઉડી જાય, વૃક્ષોના વૃક્ષો પડી જાય, એવા આતતાઈ પવન, એ પવનની એવી વિકૃતિ ન થાય, એના માટે સમ્યક જ્ઞાનની આરાધના છે પુણ્યશાળી. સમ્યક ચારિત્રની આરાધના બે પ્રકારનું અગ્નિ તત્વ છે. એક અગ્નિ એ છે કે રસોઈ બનાવી શકાય, ઠંડાને ગરમ કરી શકાય, પ્રકાશ આપી શકાય. અને બીજો અગ્નિ આપણા શરીરમાં છે. ભુક્ત આહાર, ખાધેલા આહારને પચાવી શકે, શરીરમાં હાઈ બીપી, લો બીપી આદિ રોગોને ઉત્પન્ન પણ ન થવા દે એવા અગ્નિનું સામર્થ્યપણું ચારિત્ર પદની આરાધનાથી છે. એટલે આપણે જ્યારે આવા પદોની આરાધના કરીએ છીએ ત્યારે પરોપકાર રીતે પણ આખા તીર્છા લોકની વ્યવસ્થાને મજબૂત બનાવીએ છીએ. વૈજ્ઞાનિક પદાર્થોનું સંશોધન કરે અને એનાથી બિલ્ડિંગો વગેરે મજબૂત બને, લાંબા કાળ સુધી ટકે પુણ્યશાળી. એમ નવપદની આરાધના સાધનાથી આ વિશ્વની વ્યવસ્થા મજબૂત બને અને એનાથી જૈવિક સંસ્થા, જેનાથી ધર્મ ચાલે છે, જીવોથી ધર્મ ચાલે છે, એ જૈવિક સંસ્થા વ્યવસ્થિત ચાલે તો પ્રભુએ સ્થાપેલા દાન, શીલ, તપ, ભાવ, ધર્મ ટકી રહે. જીવો જ ના હોય તો એ ટકી નહીં. તો સમ્યક ચારિત્રથી અગ્નિની વ્યવસ્થા અને સમ્યક તપથી પાણીની વ્યવસ્થા. પાણી વધે પણ નહીં, પાણી ઘટે પણ નહીં, પાણીનો અભાવ થાય પણ નહીં, પાણીનો પ્રલયકાળ પણ ન આવે. સામુદ્રિક તોફાનો, નદીમાં પૂર આવવા, આકાશમાં અધિક વર્ષા થવી, આવા પાણીના કોઈ પણ ઉપદ્રવ તપની આરાધનાથી થાય નહીં. 24 તીર્થંકર ભગવંતના શાસનમાં આવા 9 પદો હતા અને આ 9 પદોના પ્રભાવે 24 ભગવંતના શાસનમાં ન સૂર્ય ઉપદ્રવ કર્યો, ન આકાશે ઉપદ્રવ કર્યો, ન ચંદ્રમાએ ઉપદ્રવ કર્યો, ન ધ્રુવના તારાનો ઉપદ્રવ આવ્યો, ન નક્ષત્રનો ઉપદ્રવ આવ્યો, ન પૃથ્વી, પવન, અગ્નિ અને પાણીનો ઉપદ્રવ આવ્યો. આ 9 સંસ્થાને મજબૂત બનાવનાર જો કોઈ હોય તો આ 9 પદ છે. ભલે તમે આબિલ કરો, ભલે તમે કેવળ નૌકારવાળી ગણો, ભલે તમે સાથિયા લોગસનો કૌશક કરો, ભલે કાલે ભાવથી જ ખાલી એનું માનસિક સ્મરણ કરો, તો જેમ
હું ધન કમાવું એમાં મારા પરિવારનું ભાગીદારીપણું છે, એમ હું આરાધના નાની મોટી કરું એમાં વિશ્વના સર્વ જીવોની સુરક્ષાનું પુણ્યબળ અને સુરક્ષાનું સુરક્ષિત બળ આપણા બધાને પ્રાપ્ત થાય છે. પુણ્યશાળી આપણા બધાને. એટલે નાના મોટા જીવો આંબિલ ભલે ન કરી શકે, પણ આરાધના અને સાધના કરવી જરૂરી છે. કારણ બોલીએ શિવમસ્તુ સર્વ જગત, અને આપણી વ્યવસ્થા કોઈ ઊભી ન કરીએ તો આપણે કેવા ગણાઈએ? મારે ત્યાં તમે જમવા આવજો અને ઘરે રસોઈ જ ન બનાવીએ તો એ માણસની શું વ્યવસ્થા થાય ને આપણા શું હાલ થાય? વિચાર કરજો. એવી રીતે આપણને પ્રભુએ નવપદની આરાધના આપી અને એથી વિશ્વની વ્યવસ્થા ટકાવવાનું સૌભાગ્ય મનુષ્ય ભાવમાં જ આપણને પ્રાપ્ત થયું. દેવતાઓ પણ આવી આરાધના સાધના ન કરી શકે. એ આરાધના સાધના આપણે કરી શકીને જગતની વૈશ્વિક વ્યવસ્થામાં આપણે ટેકો કરી શકીએ, એવું સૌભાગ્ય મેળવી શકીએ. તો આવી જગતની નવ સંસ્થા એ અખંડિતપણે ભવિષ્યમાં પણ રહે. તો આપણે જે મુપત્તિના 50 બોલમાં છેલ્લે બોલીએ છીએ ને, પૃથ્વી કાય અપકાય તેવું કાય નહીં, જૈણા કરું વાવું કાય, વનસ્પતિ કાય ત્રસ કાય નહીં, રક્ષા કરું પણ કઈ રીતે? આ નવપદની આરાધનાથી. આ નવપદની આરાધનાથી તમે 6 કાય જીવની રક્ષાનું ભાવ સાધુપણું પ્રગટ કરો છો. પુણ્યશાળી ભાવ સાધુપણું. એટલે આ નવપદ એ કોઈ સામાન્ય ચીજ નથી. પુણ્યશાળી આવી વૈશ્વિક વ્યવસ્થા છે. એટલે આજે નવપદની એક પૂર્વ ભૂમિકા તમને કહી, બરાબર છે. સાથે સાથે આજે નવપદની આરાધના અને આરાધનાની વિધિ પ્રથમ દિવસે જ મારે કહેવાની જરૂર હતી, પણ મારા મનમાં એવો ભાવ હતો કે કદાચ બધાને આ વિષયની થોડી થોડી જાણકારી હશે, એટલે એ ઉલ્લેખ નહોતો કર્યો. પણ આજે આપની સામે એનો ઉલ્લેખ કરું છું. પ્રથમ દિવસે પદની આરાધના અને કેટલી નવકારવાળી અને કેટલા ખમાસના સાથિયા લોકસ એનું સામાન્ય દર્શન અત્યારે કરાવી દઉં છું. પહેલો દિવસ અરિહંત પદ છે. ઓમ રીમ નમો અરિહંતાણમ છે. અને સફેદ ચાવલ એનું આપણે એકાશનું આમિલ કરવાનું છે. અરિહંત ભગવાનના 12 ગુણ છે, અને 12 ગુણ અને 20 નવકારવાળી એ રીતે પહેલા દિવસની આરાધના હતી. બીજા દિવસની આરાધના નમો ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઘઉં એનું આંબેલ કરવાનું હોય છે. એક ધાન્યનું કરે તો 8 ગુણ છે, એટલે 8 સાથિયા કમાસણા અને લોગસનો કૌશક કરવાનો હોય છે. અને ઓમ રીમ નમો સિદ્ધાણમ 20 પદની નવકારવાળી ગણવાની હોય છે. ત્રીજો દિવસ ઓમ રીમ નમો આયર્યાણમ, એની 20 નવકારવાળી ગણવાની હોય છે. પીળા ધાન્યનું આંબિલ કરવાનું હોય છે, ચણા. અને આચાર્ય ભગવંતના 36 ગુણ છે, તો એના 36 સાથિયા લોકસ ખમાસણા વગેરે દેવાના હોય છે. ચોથો દિવસ નમો ઉવજાયણમ, એટલે ઓમ રીમ નમો ઉવજાયણમ, નીલો વર્ણ છે. મગ એનું આંબિલ કરવાનું મુખ્યત્વે એક ધાન્યનું કરે તો 25 એમના ગુણો છે, એટલે 25 સાથિયા લોગસ કૌશક કરવાનો. અને ઓમ રીમ નમો ઉવજાયણમની 20 નવકારવાળી ગણવાની. પાંચમા દિવસે ઓમ રીમ નમો લોહી સવ સાહુણમ એવા સાધુપદની આરાધના છે.
અને કાળા અડદ એક ધાન્યનું આંબીલ કરનારને કરવાનું છે. 27 ગુણ છે, એટલે 27 રોગસ સાચિયા કૌશક કરવાના છે અને 20 નવકારવાળી ગણવાની છે. ત્યાર પછી દર્શન પદ આવે, ઓમ રીમ નમો દંસણસ્સ, અને એમાં પણ મુખ્યતયા ચારે પદો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, ચારે પદ સફેદ છે અને સફેદ ચાવલનું જ એક ધાન્યનું આંબેલ કરે એને કરવાનું વિધાન છે. બાકી ન કરી શકે તો અનેક વસ્તુથી આંબેલ કરી શકાય છે. તો ઓમ રીમ નમો દંસણસ્સ એના 67 ગુણ છે અને 67 સાથિયા લોગસ કૌશક અને 20 નવકારવાળી ઓમ રીમ નમો દંસણસ્સ. ત્યાર પછી જ્ઞાનનો દિવસ આવે છે 7મો, ઓમ રીમ નમો નાણસ્સ. એ પદ એની 20 નવકારવાળી ગણવાની હોય છે અને એના 51 ગુણ છે, એટલે 51 સાથિયા લોકસ અને કૌશક કરવાનો હોય છે. અને એ પણ શ્વેત ગુણ છે, એટલે શ્વેત ચાવલનું આંબીલ કરવાનું, એટલે ચોખાનું આંબીલ કરવાનું. 8મો દિવસ ચારિત્રનો છે, ઓમ રીમ નમો ચારિતસ્સ, અને આમાં પણ સફેદ શ્વેત ચાવલનું આંબીલ છે. ચારિત્રના 70 ગુણ છે, 70 સાથિયા લોગસ કૌશક કરવાનો છે અને ઓમ રીમ નમો ચારિતસ્સ એની 20 નવકારવાળી ગણવાની છે. 9મો દિવસ તપ છે, ઓમ રીમ નમો તવસ્સ. એ પદ છે, સફેદ શ્વેત ગુણ છે, ચાવલનું આંબીલ છે અને ચારિત્રના 50 ગુણ બતાવ્યા છે. તપ શબ્દ ચાલે છે. તપના 50 ગુણ બતાવ્યા છે અને 20 નવકારવાળી ગણવાની, ઓમ રીમ નમો તપસ્સ. બરાબર. આ રીતે 9 પદની 9 દિવસની ક્રિયાવિધિ છે અને આ ક્રિયાવિધિ એક તીર્થ છે. તમે યાદ રાખજો, શત્રુંજય ગિરનાર જેમ તીર્થ છે ને કરોડો ભવના આપણા કર્મો ખપે છે. શંખેશ્વર નાગેશ્વર જેમ તીર્થ છે, યાત્રા કરવાથી કરોડો ભવના કર્મો ખપે છે. એમ ક્રિયા પણ એક તીર્થ છે. પ્રભુએ 5 તીર્થોની સ્થાપના કરી છે. પહેલા દિવસે વાત કરી હતી, થોડું સ્મૃતિમાં લાવી દઉં. સુસાધુ, દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ, રત્નત્રય અને 5મું ક્રિયા અનુષ્ઠાન તીર્થ બતાવ્યું. ક્રિયામાં પ્રવેશ કરો, ક્રિયા કરવાની ઈચ્છા કરો, યથાશક્તિ ક્રિયા કરો. એ ક્રિયામાં તીર્થયાત્રામાં જેમ અનંતા ભવોના કર્મો ખપે એમ ક્રિયા કરવાથી પણ અનંતા ભવોના કર્મો ખપે. પુણ્યશાળી પ્રભુ 24 તીર્થંકર ભગવંતો કેવળ જ્ઞાન પામ્યાના પ્રથમ દિવસે આ 5 તીર્થની સ્થાપના કરે. એમાં 5મું તીર્થ ક્રિયા અનુષ્ઠાન છે. બરાબર. નવકારસી વગેરે પચકાણો પણ ક્રિયા અનુષ્ઠાન જ છે. જ્ઞાન વગેરે ભણો છો એ પણ એક અનુષ્ઠાન છે. વાખ્યાન વગેરે સાંભળો છો એ પણ એક અનુષ્ઠાન છે. પુણ્યશાળી આ બધા જ અનુષ્ઠાનોમાં પ્રવેશ પૂર્વે, પ્રવેશ પૂર્ણ થાય, નીકળો તમે એ ક્રિયામાંથી, ત્યારે અનુમોદના કરો ત્યાં સુધી તમારા કરોડો ભવના કર્મનો નાશ કરે છે. એટલે ક્રિયા વિનાનું જીવન હોવું ન જોઈએ. શાસ્ત્રમાં પણ પાઠ છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. સમ્યક સમજ પૂર્વકની ક્રિયા જ મોક્ષ આપી શકે છે, કેવળ ક્રિયા નહીં. કેવળ ક્રિયા નહીં, સમ્યક સમજ. જેવી રીતે એક દાખલો આપી દઉં છું તમને પુણ્યશાળી. સવારનું પ્રતિક્રમણ તમે કર્યું, એમાં કુસુમીણ દુસમીણ ઉડ્ડાવણી રાયપાચિત વિષ્ણોત્તમ કરેમી કૌશગમ એમ તમે બોલ્યા. કુસ્વપ્ન દુસ્વપ્નનો નાશ કરવા માટે તમે લોગસનો કૌશક કર્યો. તો હવે આ વિધિ મારે કર્યા જ કરવાની કે આ વિધિ પાછળનું જે રહસ્ય છે એને મારે ખોલવાનું? તો એ વિધિ પાછળનું એક રહસ્ય છે.
કે મને કુસ્વપ્ન ને દુસ્વપ્ન આવે ક્યારે? પેલા મારા કુવિચારો અને દુવિચારો, દુષ્ટ વિચારો હોય ત્યારે આવે. બીજા નંબરમાં ટીકામાં લખ્યું છે, પેટ ભરીને ભોજન કરો અને 50-100 કિલોની ગાદીએ સૂઈ જાઓ અને ગાઢ નિદ્રા આવે. આ બધા કારણોથી જ કુસ્વપ્ન દુસ્વપ્ન આવે. કુવિચાર, દુષ્ટ વિચાર, પેટ ભરીને જમવું અને 50-100 કિલોની ગાદીએ ઊંઘવું અને ગાઢ નિદ્રા લેવી, તો ગાઢ નિદ્રામાં જ કુસ્વપ્ન દુસ્વપ્ન આવે. તો મારી કુસ્વપ્ન દુસ્વપ્ન કાવસગ જ કર્યા કરવાનો કે એની પૃષ્ઠભૂમિકામાં રહેલી 100 કિલો ગાદીને બદલે 10-15 કિલોની ગાદીમાં ઊંઘવાનું, પેટ ભરીને ખાવાનું, એના કરતા અડધું ભોજન કરીને પેટને ભૂખ્યું રાખવાનું, ગાઢ નિદ્રા લેવાને બદલે સારું ચિંતન કરીને સામાન્ય ચિંતન કરવાનું, કે જેથી મને કુસ્વપ્ન દુસ્વપ્ન ન આવે એનો પુરુષાર્થ કરવાનો, કે કુસ્વપ્ન દુસ્વપ્નનો કૌશગ જ કરવાનો. પુણ્યશાળી આખી રાય પ્રતિક્રમણની વિધિ, આખી દેવસી પ્રતિક્રમણની વિધિ, આખી નવપદની વિધિ, એની પૃષ્ઠભૂમિકામાં આપણા આત્મામાં લાગેલા કર્મજનિત દોષો, અજ્ઞાન, પ્રમાદ, એને ખતમ કરવાનું છે. પણ એ પૃષ્ઠભૂમિકા આપણે જાણતા નથી, માત્ર ક્રિયાઓ કરતા રહીએ છીએ. મેં તમને એમણે નવપદની પૃષ્ઠભૂમિકા બતાવી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધાની વ્યવસ્થા ટકી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, આ બધાની પૃષ્ઠભૂમિકામાં વ્યવસ્થા ટકે. એટલા માટે નવપદની સાધના એ પરોપકાર છે અને શાશ્વતી છે. શાશ્વતી છે. અનંતા તીર્થંકરોએ પણ આ આરાધના સાધના જીવોને કરાવી છે, અત્યારે પણ કરાવે છે, ભવિષ્યમાં પણ કરાવે છે. પણ આજના કાળમાં શ્રીપાળ અને મૈણાનું એક જ દ્રષ્ટાંત આપણે બધાએ આપીએ છીએ, ત્યારે બધાને એક પ્રશ્ન પણ થાય છે કે શ્રીપાળ મૈણા જ કેમ, બીજા કોઈ નવપદની આરાધના નથી કરી? પુણ્યશાળી નવપદની આરાધના, વિસ્તાનક તપની આરાધના, આ બેની બુક આવે છે. એ બેની બુકમાં નવપદની પણ અનેક કથાઓ છે, વિસ્તાનક તપની પણ અનેક કથાઓ છે, અનેક જેઓએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. પણ શ્રીપાળ મૈણાની જે સૌભાગ્યતા, પાર્શ્વનાથ ભગવાનનું જેમ યશ નામ કર્મ વધારે છે ને બધા ભગવાન કરતા, એમ શ્રીપાળ મૈણાનું પણ યશ નામ કર્મ વધારે છે. બીજા નંબરમાં શ્રીપાળ મૈણાએ સમ્યક દર્શનનો દિવસ આવશે ત્યારે પુણ્યશાળી સમ્યક દર્શન શું ચીજ છે, સમ્યક દર્શનની શું તાકાત છે, અને સમ્યક દર્શનથી શ્રીપાળ મૈણા કેમ અમર બન્યા, અને શ્રીપાળ મૈણાએ પોતાના આખા જીવનમાં સમ્યક્ત્વને કેવી રીતે અખંડિત રાખ્યું, કેવા મનોભાવને કંટ્રોલ કર્યા, કેવા નિરપેક્ષ રહ્યા, એ બધું તમને સમ્યક દર્શનના દિવસે દર્શન પદનું સામાન્ય સ્વરૂપ આપીને આખો શ્રીપાળ રાજાનો રાસ દર્શન પદ ઉપર શોર્ટકટ તમને સમજાવીશ. પુણ્યશાળી એટલા માટે શ્રીપાળ મૈણાનો આવો રાસ વંચાય છે. અને નવે નવપદની આરાધના સાધના કરીને પહેલી જ વાર ઉપકાર કરવો, આવા દ્રષ્ટાંતો બહુ ઓછા મળે કે હરિપદની આરાધના કરીને કોઈ જીવ તીર્થંકર બની ગયો, પણ એ આરાધનાથી બીજાને તીર્થંકર બનાવવાનો પ્રયત્ન કર્યો, એવા દ્રષ્ટાંતો બહુ ઓછા મળે છે. જ્યારે શ્રીપાળ મૈણાએ નવપદની આરાધના કરી પોતાનો કોઢરોગ મટાડ્યો, પણ 700 કોઢિયાઓનો કોઢરોગ મટાડ્યો, 700 કોઢિયાઓનો સંસાર રોગ મટાડ્યો અને સમ્યક દર્શન પમાડ્યું. એટલે પોતાના માટે અને પરના માટે, બંનેના માટે શ્રીપાળે પોતાના આરાધનાનું બળ પરોપકાર સ્વરૂપે ઉપકૃત કર્યું. એટલે જેમ પાર્શ્વનાથ ભગવાનનો યશ પ્રતિષ્ઠા વધારે છે, એમ શ્રીપાળ મૈણાની પણ આવી યશ પ્રતિષ્ઠા વિશિષ્ટ છે. એટલે એનો રાસ, એની કથા, એનું ચરિત્ર ભારતભરના બધા સંઘોમાં યાદ કરવામાં આવે છે. પુણ્યશાળી બરાબર આરતી ઉતારી રાજા કુમાર પાળે
આરતી કોને નથી ઉતારી? 24 તીર્થંકર ભગવંતોએ આગામી ભાવમાં, પૂર્વના ત્રીજા ભાવમાં આરતી ઉતારી જ છે. પણ કુમારપાળ કેમ કહેવાય છે એમનું પણ આનું એક યશ નામ કર્મ. આરતી પાછળ જે સમર્પિત ભાવ હતો એ દુનિયાને પણ દેખાઈ આવ્યો, એટલે લોકોએ એમને આરતી સાથે જોડી દીધા. આમ કેટલીક વિશિષ્ટ ક્રિયાઓમાં કેટલાક મહાપુરુષો તીર્થંકર ભગવંતો બ્રહ્મચર્ય અખંડિત પાળે, છતાં સ્થૂલભદ્રનું 84 સુધી નામ રહેશે. એટલે કેટલીક ગુણવત્તાથી શાસન યશ નામ કર્મના કારણે લાંબા કાળ સુધી એ લોકોને સ્મૃતિમાં લાવે છે. એટલે શ્રીપાળ રાજાનો રાસ વર્ષમાં 2 વખત વંચાય. પુણ્યશાળી વિચાર કરો તમે, પર્યુષણ 1 વખત, કલ્પસૂત્ર 1 વખત. તો કેમ? હમણે તમને જે નવપદની વાત કરી, નવ વિશ્વ સંસ્થાની જે વાત કરી, સૂર્યચંદ્ર વગેરે, એ સંસ્થાઓ સદ્ધર બને, કોઈને પણ નુકસાન ન પહોંચાડે એવી પૃષ્ઠભૂમિકામાં આ સાધના બતાવી છે. એટલે નવપદની સાધના કેવળ 9 દિવસ નથી કરવાની. આવતીકાલે તમને આખા મહિનામાં કયા દિવસ અરિહંતના, કયા દિવસ સિદ્ધના, કયા દિવસ આચાર્યના, કયા દિવસ ઉપાધ્યાયના, સુધી પક્ષમાં કયા પદ આવે, વદી પક્ષમાં કયા પદ આવે, કઈ તિથિમાં કયું પદ આવે, એ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે. એટલે પૂર્ણ માસે નવપદની આરાધના વિવિધ રીતે કરવાની આપણને બતાવી છે. આજે માત્ર આંબિલની ઓળી પૂરતી 9 દિવસની આરાધના તમને બતાવી છે. આવતીકાલે આખા મહિનામાં 15 દિવસ સુધી પક્ષના, 15 દિવસ વદી પક્ષના, એ 2 આરાધનાઓ નવપદની કેવી રીતે વિભાજન કરીને બતાવી છે એ પણ તમને કાલે બતાવશું પુણ્યશાળી. કે જીવનમાં એક પદ પણ એક દિવસ ગેરહાજર રાખવાનું નથી. અને ગઈકાલે તમને થોડી વાત કરી હતી કે આંબિલ કરવા જાઉં, પ્રભુ પૂજા કરવા જાઉં, કોઈ ધર્માદિ ક્રિયા કરું, કોઈ સંસ્થામાં બેઠો, કોઈ પરોપકાર કરું, ત્યારે હું સાક્ષાત પરમેષ્ઠી છું એવા મનમાં ઉત્તમ ભાવો લાવીને જ કાર્ય કરવાનું છે. એટલા માટે આપણા આત્માને ઉત્તમ બનાવવો છે, ઉત્તમોત્તમ બનાવવો છે, સિદ્ધ બનાવવો છે. તો નવપદની પૃષ્ઠભૂમિકા પણ તમને વર્ણવી, આરાધના સાધના પણ બતાવી. હવે માસિક નવપદ એની આરાધના સાધના આપણે આવતીકાલે બતાવશું પુણ્યશાળી. આ નવપદ આપણા જીવનમાં પરોપકાર કરતા કરતા પણ આપણને શું આપે છે વર્તમાનમાં? ઘણા લોકોને એમ હોય છે, પેલું આપણને શું મળે છે એ જુઓ, પેલું આપણને શું મળે છે એ જુઓ. ઘણા લોકોને એમ છે કે મળે કે ન મળે પણ આપણે પરોપકાર કરવાનો. આવા 2 પ્રકારના જગતના જીવો છે પુણ્યશાળી. તો આ નવપદની આરાધનાથી વર્તમાન કાળે અને આગામી ભવિષ્ય કાળે પણ તમને 9 પ્રકારના લાભો થાય છે. અને એ લાભો પણ છેવટે મોક્ષનું કારણ બને છે, સંસાર વૃદ્ધિનું કારણ નથી બનતો. તો નવપદની આરાધનાથી 9 લાભો જે થાય છે એના નામ આપી દઉં છું. કે નવપદની આરાધના સાધનાથી તીર્થંકર બનાય, ચક્રવર્તી બનાય, ભરત મહારાજા જેવા ઘરે બેઠા જ કેવળ જ્ઞાન થઈ જાય. વાસુદેવ બનાય, શ્રી કૃષ્ણ જેવા 18,000 સાધુને વંદન કરીને ભાવિ મોક્ષ નક્કી કરે એવા વાસુદેવ થવાય. બળદેવ રામ જેવા સીતાના શીલના રક્ષણ માટે 3 ખંડના અધિપતિ રાવણની સામે પણ યુદ્ધ આદર્યું અને એમાં જીત મેળવી. કેટલું પુણ્ય હશે વિચાર કરજો. આવું બળદેવ પણ મળે. જે ગૌતમ સ્વામી 50,000 કેવળી બનાવે એવું અદૃશ્ય કેવળી પણ
અને બીજાને દૃશ્ય કેવળીપણું આપે એવી ઉત્તમ પદવી ગૌતમ સ્વામીના પ્રભાવથી કેવલીપણાની મળે છે. અનંત કાળથી ઘણા જીવોને સાધુપણું નથી જ મળ્યું. એ નવપદની આરાધનાથી સાધુપણું મેળવવાનો પ્રયાસ પણ કરે તો એમને સાધુપણું પણ મળે. સાત ક્ષેત્રની વ્યવસ્થા, જૈન શાસનની વ્યવસ્થા એ ટકાવવા માટે શ્રાવક શ્રાવિકા પણ આવશ્યક છે. અને એ સેવાથી પરંપરા એ મોક્ષ જ છે. પરેશર બાહુબલીમાં ઘણા બધા શ્રાવક શ્રાવિકાના નામ છે પુણ્યશાળી. તો આવું ઉત્તમ શ્રાવક શ્રાવિકા પણ વિજય શેઠ શેઠાણી જેવું, વસ્તુપાલ તેજપાલ અનુપમા અને લલિતા દેવી જેવું આવું શ્રાવક શ્રાવિકા પણ નવપદની આરાધનાથી મળે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ શ્રીપાળ મહિનાની જેમ આપણને પણ પ્રાપ્ત થાય ને પરોપકાર કરીએ, સંસાર જ ન વધે એવું સમ્યક તો સાચવીએ, નવભવ સંસારમાં રહેવા છતાંય એવું સંકિતપણું પણ પ્રાપ્ત થાય. અને છેલ્લે ધર્મની પ્રભાવના કરાય, કુમારપાળ મહારાજાની જેમ, ભોજ રાજાની જેમ, વિક્રમ રાજાની જેમ શાસનની પ્રભાવના કરી શકાય એવા રાજાપણું પણ પ્રાપ્ત થાય. તો તીર્થંકરપણું, ચક્રવર્તીપણું, વાસુદેવપણું, બળદેવપણું ને કેવલીપણું 5 ગુણ એ પ્રાપ્ત થાય. સાધુપણું, શ્રાવકપણું, સંકિતીપણું ને માંડલિક રાજાપણું, આવી નવ પદવી તમારા પુણ્ય પુરુષાર્થ પ્રમાણે તમને પ્રાપ્ત થાય. અને પરંપરા એ મોક્ષ તો ખરો જ, પરંપરા એ મોક્ષ તો ખરો જ. તો આ નવપદની આરાધનાનું બળ આપણને વર્તમાન કાળમાં આવું મળે છે, ભવિષ્યમાં મોક્ષ મળે છે. અને નવપદની પૃષ્ઠભૂમિકામાં આપણને આખા વિશ્વની વ્યવસ્થાના સંરક્ષણનો લાભ મળે છે પુણ્યશાળી. તો આ રીતે નવપદની એક વિશિષ્ટતા આપને સૌને બતાવી છે. અને હવે એ જ વિશિષ્ટતામાં માસિક નવપદ જે 12 મહિના છે, એ 12 મહિનામાં માસિક નવપદની આરાધના સાધના કરવાની. અને એ દિવસોમાં કરેલી આરાધના સાધના આપણને શારીરિક અને માનસિક ફળ, વ્યવહારમાં પણ શું આપે અને ભવિષ્યમાં પણ શું ફળ આપે એ વ્યવસ્થા પણ આવતીકાલે તમને બતાવશું પુણ્યશાળી. આજે આપણે નમો ઉચ્ચાયણમ પદમાં ગઈકાલે થોડી વાત કરી જ હતી. હવે થોડા આગળ વધીએ. આત્માની સમીપે રહેવું, આત્મા અને શરીરનો ભેદ કરવો, આજ સુધી ધર્મ કર્યો, નવપદની આરાધના સાધના કરી, અન્ય તપો કર્યા, બધું શરીરના પક્ષમાં જમા કરાયું. અને એ શરીરથી તમે ઘણીવાર ચક્રવર્તી બન્યા, ઘણીવાર વાસુદેવ બન્યા, ઘણીવાર શ્રેષ્ઠી પ્રધાનમંત્રી બન્યા, ઘણીવાર આ બધું મેળવ્યું. પણ પુણ્ય પૂરું થતા બધું જ આપણા હાથમાંથી ચાલ્યું ગયું છે પુણ્યશાળી. હવે જે આરાધના સાધના કરવી છે એ આત્માની નજીક રહીને આત્માની સાથે જ કરવી છે. મનમાં આજથી એક ધારણા કરી લેવાની કે જીવનમાં આજથી કોઈ પણ ધર્મ કરું, કોઈ પણ ક્રિયા કરું, એ બધી જ મારા આત્મા માટે કરું. જેમ ધન કમાવું મારા પરિવાર માટે, પછી ભલે ધર્મ માર્ગે વાપરીએ, પણ પહેલો ઉદ્દેશ મારા આત્મા માટે. એમ ધર્મ ક્રિયાનો ઉદ્દેશ મારા આત્મા માટે, ધનનો ઉદ્દેશ પરિવાર માટે, તો ધર્મનો ઉદ્દેશ આત્મા માટે રાખ. છેવટે તો આત્માનું હિત જ કરવાનું છે પુણ્યશાળી. આ ભવ પર ભવમાં આત્મહિત નહીં કરીએ, ખાલી હાથે અહીંથી જશું તો ક્યાંય સ્વાગત નહીં થાય, અનાદર એવો થશે કે ક્યાંય ટકી પણ નહીં શકીએ. આજ ઉંબર રાણા કોડ રોગથી કેવા વ્યાપ્ત, જંગલમાં જ રહેવું પડે,
ગામ નગરમાં પ્રવેશ ન મળે આવી અવ્યવસ્થા શરીરની એમની ઊભી થઈ. બરાબર છે, 700 કોઠિયાઓની પણ આ વ્યવસ્થા ઊભી થઈ. એ પુણ્ય બળકાછું, પુણ્ય બળકાછું. એવી આરાધના સાધના પુણ્યશાળી કરો કે ઉપાધ્યાય એટલે આગમનું જ્ઞાન આપી. એ આગમનું જ્ઞાન શું ચીજ છે કે ઉપાધ્યાય ભગવંતને એનો અધિકાર મળે. બરાબર. તો કે બતાવ્યું છે કે ઉપાધ્યાય ભગવંત એના વર્ણન શાસ્ત્રમાં અતિ ઉત્તમ બતાવ્યું છે કે ઉપાધ્યાય ભગવંત પથ્થરને પારસ કરનારા, પથ્થરની મૂર્તિને કલાકૃતિથી એક સુંદર શિલ્પ બનાવવામાં આવે એમ ઉપાધ્યાય ભગવંત પોતાના શિષ્યને એક સિદ્ધત્વ રૂપી રત્ન બનાવે. આ ઉપાધ્યાય ભગવંત છે. ઉપાધ્યાય ભગવંતને જેમ હાથી વન્ય પ્રાણીઓમાં શક્તિશાળી છે, વાસુદેવ મનુષ્ય ગતિમાં એક શક્તિશાળી રાજા છે, 3 ખંડનો. ચક્રવર્તી 6 ખંડનો રાજા છે. ઇન્દ્ર 32 લાખ વિમાનનો અધિપતિ છે. સૂર્ય ચંદ્ર વિશ્વની વ્યવસ્થા કરે છે. આ બધા કરતા પણ અધિક મહિમા ઉપાધ્યાય ભગવંતનો છે. ઉપાધ્યાય ભગવંતનો છે પુણ્યશાળી. જ્ઞાન હોય ત્યાં વિનય આવે. ઉપાધ્યાય પાસે જ્ઞાન છે એટલે વિનય પણ આવે. પોતાના તો 8 કર્મનો ક્ષય કરે જ, પણ એમના નજીકમાં આવેલા જીવોને પણ સુંદર વિચાર, સુંદર તત્વની લાગણી એના દ્વારા બીજા જીવોને માટે પણ એ ઉપકારક બની બીજા જીવોનો પણ કર્મક્ષય કરે. એવું ઉપાધ્યાય પણ છે. સૂત્ર ભણવું એ ગુરુના આજ્ઞાથી હોય છે, પણ સૂત્ર ભણાવવાનો અધિકાર માત્ર ઉપાધ્યાય ભગવંતોને જ છે. વર્તમાનમાં વિધિ અવિધિ થઈ ચૂકી છે. 2 પ્રતિક્રમણ સૂત્રો માત્ર ને માત્ર સાધુ ભગવાન જેમણે જોગ કરેલા છે એવા અને ઉપાધ્યાય ભગવંત એમને જ 2 પ્રતિક્રમણ સૂત્ર ભણાવવાનો અધિકાર છે. 5 પ્રતિક્રમણ ભલે પંડિતો ભણાવી શકે, પણ 2 પ્રતિક્રમણ ભણાવવાનો અધિકાર એમનો જ છે. કોઈનો અધિકાર લઈ લેવો એ પણ ગુનો છે. આજે મોટી મોટી કંપનીઓ નાના નાના વેપારીઓના બિઝનેસ ઝૂંટવી લીધા અને મોટી કંપનીઓએ પોતાનો નફો ઉઠાવી લીધો. બીજાનો બિઝનેસ લઈ લેવો એ આ સંસારની વ્યવસ્થાના ગુનેગાર છો. એમ ઉપાધ્યાય ભગવંત આજે પોતાની જવાબદારી ચૂક્યા. ઉપાધ્યાય ભગવંતનું ઉપાધ્યાયપણું પણ લિમિટેડ થઈ ગયું. શ્રાવકો પણ સમયના અભાવે ઉપાધ્યાય ભગવંત પાસે જઈ શકતા નથી. એટલે કોઈ પણ 2 પ્રતિક્રમણ સૂત્ર ભણવા હોય તો એકવાર મુનિ ભગવંત ઉપાધ્યાય ભગવંત પાસે જ લેવા, પછી તમે શ્રાવક પાસે ભણી શકો છો. પણ અધિકાર એમનો જ છે પુણ્યશાળી. જ્યાં જ્ઞાન હોય ત્યાં વાત્સલ્ય ભાવ હોય પુણ્યશાળી. ઉપાધ્યાય ભગવંતનું વાત્સલ્ય કેવું હોય કે માત્ર હાથ મૂકે અને પેલો જ્ઞાની બની જાય એવું વાત્સલ્ય હોય. ગમે એવો રડતો બાળક માતા માથે હાથ મૂકે ને શાંત થઈ જાય. ગમે એવો અજ્ઞાની જીવ હોય, ઉપાધ્યાય ભગવંત એની અંતરની કૃપા આપણા ઉપર અવતરે ને જ્ઞાની પણ અજ્ઞાની પણ જ્ઞાની બની જાય. ઉત્તરાધ્યાય સૂત્રના 4થા અધ્યાય માટે
એક સાધુ ભગવંતે 12 વર્ષ મહેનત કરી પણ થયું નહીં. પણ ગુરુ કૃપા એવી અવતરી કે 12 વર્ષે કેવળ જ્ઞાન પામી ગયા. 12 વર્ષે કેવળ જ્ઞાન પામી ગયા પુણ્યશાળી. એટલે ઉપાધ્યાય ભગવંતમાં આટલી વિશાળકાય શક્તિ છે. બીજું, જેમ રાજા પ્રજાનું રક્ષણ કરે છે એમ ઉપાધ્યાય ભગવાન જ્ઞાન આપીને અજ્ઞાનીને જ્ઞાની બનાવે અને એ જ્ઞાનીઓ વિશ્વની 6 કાયની કેવી રીતે રક્ષા થાય એની વ્યવસ્થા સાચવી. કુમારપાળ મહારાજાએ ગાળેલું પાણી પશુ પક્ષીને આપતા હતા તો કેવી વ્યવસ્થા સ્થાપી હશે વિચાર કરો તમે. આવો જ્ઞાનનું પ્રસાર કરનાર ઉપાધ્યાય ભગવંત છે પુણ્યશાળી. વિશિષ્ટતા બતાવી છે કે આવા ઉપાધ્યાય ભગવાન, આવો ઉપાધ્યાય પદ આપણને આરાધના સાધના માટે મળ્યું છે. જે ઉપાધ્યાય ભગવાન જ્ઞાનથી જગતના પદાર્થોને ત્યાગ કરવાનું વિધાન કરી, એ જ ઉપાધ્યાય ભગવંતની આજ્ઞાનો ભંગ કરીને આપણે બધા જગતના પદાર્થોને મેળવવા નવપદની આરાધના કરીએ. ધન ધાન્ય સમૃદ્ધિ ચક્રવર્તી પણ મેળવવા કરીએ. જે ઉપાધ્યાય ભગવાન છોડાવવા માટે આ સાધના આરાધના કરાવે, એ જ ઉપાધ્યાય ભગવંતને બાજુમાં મૂકીને મેળવવાની આરાધના સાધના કરીએ ત્યારે નવપદની આ વિવિધતામાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ ઉપાધ્યાય ભગવંતની ઘોર આસાધના છે. મારા માતા પિતાએ ના પાડી અને એવું હું જો કરું તો એ માતા પિતાની અવજ્ઞા કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? એ મારા ઉપાધ્યાય ભગવંતે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા જગતના પદાર્થોને છોડવાનું વિજ્ઞાન આપે અને એને જ પ્રાપ્ત કરવાનું હું વિજ્ઞાન કરું તો હું ઉપાધ્યાય પદની વિરાધના કરું છું એવું મનમય જરા આપણને આજ સુધી કોઈ વાર અનુભવ થયો છે પુણ્યશાળી? નહીં. આપણો નોકર આપણા વિરુદ્ધ વર્તે, ડિસમિસ કરીએ, દંડ કરીએ, બીજે ક્યાંય નોકરી ન મળે એવો પ્રસાર કરીએ, એમ ઉપાધ્યાય ભગવંતની અવજ્ઞા કરશો, જગતના પદાર્થોની માગણી કરશો તો આ ઉપાધ્યાય પદની વિરાધના, આરાધના તો બાજુમાં રહી ગઈ, પણ આ વિરાધના વિશ્વમાં તમને નિગોદ અને નરકમાં મોકલી દેશે. એટલે કોઈ પણ નવપદની આરાધના સાધના કર્યા પછી ક્યારેય વિશ્વની કોઈ પદાર્થ માગવાનો જ નથી. હમણાં જ તમને મેં વાત કરી કે તીર્થંકરપણું, ચક્રવર્તીપણું, વાસુદેવપણું, કેવડીપણું, શ્રાવકપણું, સાધુપણું, રાજાપણું મળે જ છે. પછી માગવાનું કેમ? માગીને આસાધના કેમ કરવી? એટલે આજથી મનમાં નવપદની આરાધનામાં કોઈ જગતની પૌદ્ગલિક વ્યવસ્થા શરીરના સુખ માટે માગવાની જ નથી. હા, આરાધના સાધના માટે રજોવરણ માગજો, ચારિત્ર વેશ માગજો, પ્રભુ પ્રતિમા માગજો, ભવો ભવ તુમ ચરણોની સેવા માગજો, પણ પૌદ્ગલિક વ્યવસ્થા માગી તો નવપદની વિરાધના કરો છો, નવપદની આસાધના કરો છો, એટલું મનમાં તમે સમજી લેજો. ભલે દુનિયા ન બોલે, ભલે જગત ન બોલે, શાસ્ત્ર બોલે છે, દ્વાદશાંગી બોલે છે. વિચાર કરજો તમે પુણ્યશાળી. બાળક જ્યારે રાત્રે સુઈ જાય છે, સવારે એને સ્કૂલ જવાનું હોય તો જગાડવાની વ્યવસ્થા આપણે કરવાની હોય છે કે ઉઠો, જાગો, સ્કૂલે જવાનું છે. એમ આપણે ઇન્દ્રિયો, વિષયો, કસાયોની વિભાવ દશામાં બેઠેલા છીએ. આપણને આપણા આત્માની સ્વભાવ દશામાં લાવનાર આ ઉપાધ્યાય ભગવંતો છે. મારા આત્માના સ્વભાવમાં મારે જવું એવી સ્વભાવ દશામાં લાવનારા આ ઉપાધ્યાય ભગવંતો છે. કેટલી જાગૃતિ! એ બાળક એક દિવસ સ્કૂલ ન જાય તો શું પરિણામ આવે? એમ એક દિવસ પણ આત્માની વિભાવ દશામાંથી
વિભાવ દશામાં તમે ચાલ્યા જાઓ અને સ્વભાવ દશામાં ન આવો તો આપણું શું થાય? બહાર ગામ ગયા અને નીકળતા ઘરનો મેઇન લોક દરવાજો બંધ કરવાનો રહી જાય અને તમે બહાર ગામ ગયા પછી ખબર પડે કે ઘરનો દરવાજો તો બંધ કર્યો જ નથી, તો તમને શું થાય? તમને શું થાય? એમ વિભાવ દશા એટલે કર્મોને આવવાનું, દુઃખોને આવવાનું, પાપોને આવવાનું, પ્રમાદને આવવાનું એક ખુલ્લું દ્વાર છે. એ પાપો બહાર જાય, પ્રમાદ બહાર જાય, દુઃખો બહાર જાય, સંકટો બહાર જાય, એ સ્વભાવ દશા છે. તો આવી સ્વભાવ દશા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ઉપાધ્યાય ભગવંત આપણને આપે છે. એટલું જ નહીં, સંસારમાં કર્મજનિત જે વ્યવસ્થા છે ભયજનક, ગઈકાલે તમને બતાવી હતી, જાય જરા મરણ શોક પ્રણાસણસ ભૂખ તરસ થાક ગંદકી, બરાબર, મારું શું, હમણે શું, પછી શું, આ બધા જે દુઃખો બતાવ્યા હતા એ બધાને દૂર કરવાની તાકાત ઉપાધ્યાય ભગવંતના જ્ઞાનથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે ઉપાધ્યાય પદનું સ્મરણ પણ આપણા અજ્ઞાનને દૂર કરે છે, કેવળ જ્ઞાન સુધી આપણને પહોંચાડી દે છે. જ્ઞાનસ્ય ફલમ વીરતિ, જ્ઞાનનું ફળ વીરતિ છે. આપણને વીરતિ પદ સુધી આ ઉપાધ્યાય ભગવંત જોડી દે છે. એ ઉપાધ્યાય ભગવંતની કૃપા છે પુણ્યશાળી. તો આવા ઉપાધ્યાય પદની આરાધના, સાધના અને ઉપાસના એવી કરો કે જગતનો કોઈ પદાર્થ ઇન્દ્ર જેવા સમર્થ દેવ આપવા આવે ને તો પણ આપણને લેવાનું મન ન થાય. આનું નામ જ ઉપાધ્યાય પદની આરાધના. આત્મા અને શરીરની વ્યવસ્થા જુદી છે. જગતના પદાર્થો શરીર માટે છે, આત્મા માટે છે જ નહીં. હવે કોઈ પદાર્થ આપે તો શરીર માટે લેવાનો, પડોશી માટે ધર્મ કરવાનો, પડોશી માટે કમાવાનો. આત્મા પડોશી છે, અરે શરીર પડોશી છે ને આત્મા અંદર રહેનારો છે, બહાર. બસ આવી ઉપાધ્યાય પદની એક આરાધના, સાધના કરીને અનાયાસે પણ 9 પ્રકારની ગુણવત્તાઓ આ સંસારમાં આપણને 9 પદની આરાધનાથી પ્રાપ્ત થાય છે. અને આપણા આત્મામાં વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લાવવાનું કામ, અજ્ઞાનીમાંથી જ્ઞાની બનાવવાનું કામ, નાનામાંથી મોટા બનાવવાનું કામ, સામાન્યમાંથી મહાન બનાવવાનું કામ આપણા ઉપાધ્યાય ભગવંતનું છે પુણ્યશાળી. તો આવી ઉપાધ્યાય ભગવંતની આ વાતોને આજે આપણે સમજ્યા છીએ. તમારે ત્યાં આજે સાધુપણું પણ છે, તો થોડું સાધુપણાનું પણ નિદર્શન તમને કરાવી દઉં અને ત્યાર પછી આપણા શ્રીપાળ મૈણા એવા મહાન પુરુષોના આપણે ગુણગાન ગાશું. નમો લોહી સવ સાવણમ, નવકારનું આ 5મું પદ. ઓમ રીમ નમો લોહી સવ સાવણમ એ સિદ્ધ ચક્ર ભગવંતનું આરાધના પદ. 27 ગુણવાળું, 27 સાથિયા લોકસ કૌશક વાળું, 20 નવકારવાળી વાળું આવું આજે એક પદ, એની પણ આપણને આવશ્યકતા બતાવી દઉં કે નવપદમાં નમો લોહી સૌ સાવણમ પદ શું ચીજ છે. તો પેલું તમને બતાવી દઉં કે પ્રભુ મહાવીર સ્વામી રુજુવાલિકા નદીના કિનારે કેવળ જ્ઞાન પામ્યા. કેવળ જ્ઞાન પામીને પહેલી વાર દેશના આપી. એ દેશનામાં કોઈ સાધુ થવા તૈયાર હતો નહીં. પ્રભુએ દેશના અટકાવી દીધી. અધૂરી દેશના મૂકીને પ્રભુ સંવત્સરણથી નીચે ઉતરી ગયા. પ્રભુ તો વિતરાગ છે,
કેવળ જ્ઞાની છે એ જ ભવમાં મોક્ષે જવાના છે, છતાંય વિશ્વની વ્યવસ્થા માટે જો સાધુ ન મળે તો મારું તીર્થંકરપણું નિષ્ફળ છે. મારું તીર્થંકરપણું નિષ્ફળ છે. ઉપદેશની ધારા ન વહાવી, નીચે ઉતરી ગયા, આગળ ગયા, દેશના આપી બીજા દિવસે, અને ઇન્દ્રપોતિ ગૌતમમાંથી 11 ગણધરો, 1440 એમના શિષ્યો, એમ પ્રભુને પહેલો જન્મ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીએ થયો, પછી ત્રિશલા માતાની કુક્ષીએ થયો. એમ પ્રભુને પહેલા જ સાધુ બ્રાહ્મણો મળ્યા. સુસાધુ નામની સંસ્થા સ્થાપી, અને એ સાધુ સંસ્થા 2600 વર્ષ થયા, અખંડિતપણે અત્યાર સુધી ચાલુ રહી છે. અને હજી 18,400 વર્ષ સુધી આ સંસ્થા ચાલુ રહેવાની છે. પ્રભુને આવો સાધુ સંસ્થા પ્રત્યેનો આદર કેમ? તો હમણાં તમને મેં વાત કરી હતી કે નવપદના પ્રભાવથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર, આકાશ વગેરે વ્યવસ્થિત રહે છે. એમ સાધુ પદની આરાધનાથી અને એક સાક્ષાત સાધુના જીવનથી ન પૃથ્વી પ્રલય થાય, ન આકાશી તોફાન થાય, ન સામુદ્રિક તોફાન થાય, ન પવન વાવાઝોડા આવે, ન એવા યુદ્ધો અકાળે થાય, ન એવા અકાળે મોત થાય, ના એવા અકાળે રોગાદી પ્રસરે. એક સાધુ જીવંત છે ત્યાં સુધી આ જગત ઉપર પ્રલય કાળ નહીં આવે. 21,000 વર્ષના એન્ડમાં એક દુપાસુરી આચાર્ય ભગવંત વિદ્યમાન હશે ત્યાં સુધી આકાશમાંથી ગરમી પણ નહીં પડે. ફલ્ગુ શ્રી સાધ્વી ભગવંત હશે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર પ્રલય પણ નહીં થાય. અને આ બે આત્માનું જ્યારે સ્વર્ગગમન થશે ત્યારે એ જ ક્ષણે આકાશમાં જે સૂર્ય અત્યારે ગરમી આપી રહ્યો છે એનાથી 16 ગણી ગરમી આપશે. જે ટાઈમે સાધુ સાધ્વી સ્વર્ગવાસી થયા, દેવતા આવીને એમના સબ લઈ જશે અને આ પૃથ્વી ઉપર અત્યંત પ્રલય કાળ આવશે. નદીઓના પાણી તો શોષાઈ જશે, સમુદ્રો પણ શોષાઈ જશે, તળાવોના પાણી તો સાવ સુકાઈ જશે, પહાડો તો ગરમીના કારણે એવા ફાટશે કે એમના પથ્થર ઉડીને આકાશમાં કિલોમીટર 2 કિલોમીટર દૂર પડશે. એક પણ જીવ ગંગા સિંધુના નદી કિનારે રહેલી ગુફાઓ જે છે અહીંયા રહે એટલા જ બચશે. બાકીના બધા જીવોનું મૃત્યુ લગભગ 1-1.5 કલાકની અંદર બધાનું મૃત્યુ થઈ જશે. એ સાધુ સાધ્વી નથી તો પૃથ્વી પ્રલય કેવો થશે એ વિચારી લેજો. આવી સાધુપણાની વ્યવસ્થાના અભાવના કારણે ભગવાને પહેલા દિવસે દેશના ન આપે. કેટલું ભગવાનના જીવનમાં સાધુ પદનું મહત્વ હશે પુણ્યશાળી. આપણા જીવનમાં સાધુ પદનું કેટલું મહત્વ છે? આપણે સાધુ પ્રત્યે કેટલો આદર રાખીએ છીએ? અમેરિકામાં એક ભાઈ છે, 3 ટાઈમ અત્યારે ભોજન કરે છે, અવારનવાર તપા પણ કરે, તપ પણ કરે, પણ જ્યારે ભોજન કરવા બેસે ને ત્યારે 7 નવકાર ગણે કે 15 કર્મભૂમિમાં સાધુ સાધ્વીને હંમેશને માટે નિર્દોષ ગોચરી મળે એવી ભાવનાથી દરરોજ 7 નવકાર 3 ટાઈમ ગણીને પછી વાપરે છે. 15 કર્મભૂમિને સાધુ સાધ્વી ભગવંતને નિર્દોષ ગોચરી મળે એના માટે. હવે આવી નિર્દોષ ગોચરી ક્યાં મળે?
શ્રાવક શ્રાવિકાને ત્યાં, તો વિશાળ મોટો સંઘ શ્રાવક શ્રાવિકાનો હોય તો જ નિર્દોષ ગોચરી મળે. તો આ એક જ ભાવના ચતુર્વિધ સંઘની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરે છે. અને એના કારણે સાધુ સાધ્વી ચારિત્ર પાલન કરે, અને ચારિત્ર પાલનથી નવપદની વ્યવસ્થા, વૈશ્વિક વ્યવસ્થા ટકી રહે છે. એક આ નાની ક્રિયા વર્ષોથી અમેરિકામાં રહીને જમવા પૂર્વે ગણે છે. આપણે શું કર્યું? ગઈકાલે મેં કહ્યું આપણે કોઈ જવાબદારી છે જ નહીં. હોળી થઈ એટલે આપણે છૂટ્યા. આ જવાબદારી સાચવવાની છે. આપણા મનમાં એ ભાવ લાવવાનો છે કે મારા સાધુ સાધ્વી ભગવંતો જીવન છે ત્યાં સુધી આ વિશ્વમાં સૂર્ય, ચંદ્ર, આકાશ, નક્ષત્ર, તારા, પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ કોઈ નુકસાન કરતા નહીં બને, અને કોઈ ઓછા પણ ન થાય, ઘટે પણ નહીં, વધે પણ નહીં. એક સાધુપદની આ વ્યવસ્થા છે. આવા સાધુને શાસ્ત્રોમાં કેટલી ઉપમાઓ આપી છે. સાધુ, મુનિ, શ્રમણ, નિર્ગ્રંથ, અણગાર, તપસ્વી અને ભિક્ષુ, આવા વિશિષ્ટ નામો આપ્યા છે. અને એના એટલા બધા વિશિષ્ટ અર્થો છે. એ સાધુ ભગવંતને બીજી પણ વિશિષ્ટતાઓ 84 ઉપમાઓ આપી છે. 12 પ્રકારના ઉત્તમ પદાર્થોથી સાધુને એક એક પદાર્થના 7 ગુણની એવી 84 પ્રકારની વ્યવસ્થા સાધુપણામાં સ્થાપી છે. આવા સાધુ ભગવાન એની જાગૃત દશા લાવવા માટે આપણને નવપદની હોળી બતાવી કે ભાઈ ભૂલી ન જતા અરિયંત ભગવાનને, સિદ્ધ ભગવંતને, આચાર્ય ભગવંતને, ઉપાધ્યાય ભગવંતને, સાધુ ભગવંતને ભૂલી ન જતા. પ્રતિક્રમણની શરૂઆતમાં પણ સાધુને નમસ્કાર, પ્રતિક્રમણના એન્ડમાં પણ સાધુને નમસ્કાર. કલ્પસૂત્ર વાંચો ત્યારે પહેલું વાક્યાન પણ સાધુનું, 8મું છેલ્લું વાક્યાન પણ સાધુનું. મોટી શાંતિ બોલો ત્યારે પહેલું જ પદ તમારે બોલવું પડે, શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર ભવતુ. શ્રી શ્રમણ સંઘની પહેલી શાંતિ છો, પછી જનપદા નામ, પછી રાજાધિપા નામ, પછી રાજસનિવેશા નામ, પણ પહેલી શ્રમણ સંઘની શાંતિ ઈચ્છી છે. લઘુ શાંતિમાં પણ તમારે એ જ ભાવ આવે છે, સર્વસ્યાપી ચ સંઘસ્ય ભદ્ર કલ્યાણ મંગલ પ્રદધિ. સર્વ પણ સંઘની અને સાધુની વિશિષ્ટ રીતે સુખ શાંતિને આત્મ સમૃદ્ધિ વધે એવું લઘુ શાંતિમાં પણ પહેલું સાધુનું જ કલ્યાણ એટલે હિત ઈચ્છ્યું છે. મોટી શાંતિમાં પણ પહેલું જ શ્રમણ સંઘર્ષ શાંતિર ભવતું હિત ઈચ્છ્યું છે. તો સાધુ પદનું કેટલું ગૌરવ હશે, તમે વિચાર કરો, કેટલું ગૌરવ હશે. આવા સાધુ ભગવંતને એકવાર વંદન કરું, સામૈયામાં જાઓ તો એનો લાભ બતાવ્યો છે. 84,000 દાનશાળા ખોલાવાની, 84,000, 84,000 દાનશાળા ખોલાવાની. રાત દિવસ એમાં નાના મોટા સર્વ જીવોને દાન આપવાનું, ભૂખ્યા તરસ્યા ભોજનના દાન આપવાનું. એ દાન આપવાથી જેટલો લાભ થાય એટલો લાભ માત્ર એક સાધુ ભગવંતને 2 કમાસણા ઈચકાર સૂત્ર બોલવાનું, આચાર્ય ભગવંત હોય તો કમાસણું દઈને અભૂઠિયો બોલવાનું, આચાર્ય ભગવંત ન હોય તો સીધો અભૂઠિયો કામવાનું, અભૂઠિયો કામીને ગુરુ મહારાજને પૂછવાનું સુખ શાતામાં છો. આટલું બોલવાથી 84,000 દાનશાળાનું દાન આપવું, એમાં જેટલો લાભ થાય એટલો લાભ માત્ર એક ગુરુ વંદનથી થાય, એક ગુરુ વંદનથી થાય.
પુણ્યશાળી અમેરિકાની આ ભૂમિ ઉપર કદાચ આપણને સાધુ ન મળે, અને ન મળે પણ સાધુનું પ્રતીક, ફોટો, કોઈ અહીંથી સાધુ ભગવાન તમને કોઈ સ્મૃતિમાં આપેલું ઉપકરણ, પાત્રો વગેરે એનું પણ સ્મરણ કરવાનું, વંદન કરવાનું. અને એ વંદન કરવાથી પણ આટલો જ લાભ પ્રાપ્ત થાય. તો પુણ્યશાળી સવાર અને સાંજ 2 વાર તો વંદન આવશ્યક છે, પણ આપણા કૃષ્ણ મહારાજાએ તો એક જ દિવસમાં 18,000 સાધુને વાંધી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. 7મી નરકને બદલે 4 નરક નિવારીને 3જી નરક સુધીનું આયુષ્ય ઘટાડી દીધું. સામાન્ય જીવન હતું અને સાહિક સમ્યક્ત વાળું જીવન પ્રાપ્ત કરી લીધું સાધુને વંદન કરવાથી. તો પુણ્યશાળી તમારી એ પવિત્ર ભૂમિમાં સવાર સાંજ ગુરુ વંદન કર્યા સિવાય રહેતા નહીં. આટલો બધો લાભ ક્યાં ઉઠાવશો? કેટલી દાનશાળા આજ સુધી ખોલાવી? કેટલી ખોલાવી? એમ તો કહો. એકેય નહીં ને. એક ગુરુ વંદન થી 84,000 દાનશાળાનો લાભ મળતો હોય તો આપણે કેમ ગુમાવો? કેમ ગુમાવો? પ્રમાદ. મેં ગઈકાલે વાત કરી હતી કે પાપ કરતા પ્રમાદ વધારે નુકસાન કરે છે. આવડે છે ગુરુવંદન કરતા, પણ જ્ઞાન નથી. ક્રિયા કરવી છે, જ્ઞાન નથી. આજે સાધુ પદની ક્રિયા તમે કરશો કદાચ, અમે આવું જ્ઞાન હશે, કેટલી વાર વંદન કરશો? કૃષ્ણ મહારાજાની એમ 18,000 વાર વંદન કરશો? ઇન્ડિયામાં આવશો ત્યારે દરરોજ સાધુને વંદન કરશો? કોઈ પણ ઉપાસનામાં જઈને પહેલો સાધુને વંદન કરો. જાપાનમાં એક ભાઈ છે, જૈન ભાઈ છે, ઇન્ડિયામાં આવેલા, પેટ્રોલ પંપ ઉપર પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવતા હતા. એ ટાઈમે 3 સાધ્વીજી 4 સાધ્વીજી ભગવાન તો ત્યાં પધાર્યા છે. ગરમીનો ટાઈમ છે, ઉપાશ્રય દૂર છે, થોડો આશ્રય લેવાની જરૂર હતી. પેટ્રોલ પંપ વાળાને કહ્યું કે ભાઈ થોડા વાર માટે અમને રૂમ આપશો, અમે શાંતિથી થોડો થાક ઉતારી લઈએ ગરમીના કારણે, પછી અમે આગળ જઈશું. આ દૃશ્ય એ ભાઈએ જોયું અને મનમાં એમ થઈ ગયું કે ઉપાશ્રયના અભાવે આ સાધુ સાધી ભગવાન ત્યાં જે પેટ્રોલ પંપ પર ઉતરવું પડે છે. ભગવાન મને એવી શક્તિ આપજે કે હું 108 ઉપાશ્રય બનાવું. કેટલા સાધુ સાથી ભગવંત માટે 108 ઉપાશ્રય બનાવો. અને આજે એમણે પ્રાય 30-35 ઉપાશ્રય તો પોતાના પૂર્ણપણે ભોગ, સંપૂર્ણ ધનના ભોગથી બનાવ્યા છે. અને 40-45 ઉપાશ્રયો 50% દાન, 60% દાનથી બનાવ્યા છે. તો વિચાર કરજો, 80-82 ઉપાશ્રય તો એમણે બનાવી દીધા છે. 108 બનાવવાની ભાવના છે જાપાનના એ ભાઈને. આજે આપણા મનમાં કયો ભાવ? અમેરિકામાં રહીને 7 નવકાર ગણીને 15 કર્મભૂમિના સાધુ સાધ્વીને નિર્દોષ કોચરી મળે, જાપાનમાં રહીને ઇન્ડિયામાં 108 ઉપાશ્રય બનાવવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત કરે, આપણું સાધુ પ્રત્યે પદ પ્રત્યે શું ગૌરવ, શું ગૌરવ પુણ્યશાળી જીવનમાં. સાધુ પદનું કેટલું મહત્વ! ભગવાને સંવત્સરમાં દેશના બંધ કરી દીધી. કેટલું મહત્વ! કોઈ પણ ઉત્તમ પથ્થર પ્રતિમા બનાવો તમે તો સાધુ પદ એટલે સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ 3 વાસ નિક્ષેપ કરે તો જ પૂજાને યોગ્ય મૂર્તિ બને. આ સાધુ પણ. તો પુણ્યશાળી આવી સાધુ પદની પૂર્વ ભૂમિકા તમને બતાવી છે. સાધુ ભગવંતનો વર્ણ કાળો છે. અડદનું આંબિલ કરવાનું આજે વિધાન એક ધાન્યથી કરે એની કરવાનું છે, બાકી તો બધું
સામાન્ય આંબીલ પણ તમે કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ઓમ રીમ નમો લોહી સૌ સાવણમ એ પદની આરાધનાથી રાહુ, કેતુ, શનિ અને મંગળ જેવા ગ્રહો કદાચ આપણા જન્મ કુંડળીમાં અશુભ હોય તો શુભ થઈ જાય, અશુભ હોય તો શુભ થઈ જાય એક પદની આરાધનાથી. ભદ્રબાહુ સ્વામીએ નવગ્રહોની અવકૃપા જ્યારે ઉતરે ત્યારે નવગ્રહોને કૃપાવંત બનાવવા માટે માત્ર 5 પદ જ ઉપાય બતાવ્યો છે. ઓમ રીમ નમો રેહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉજાયણમ નમો લોહી સવસાવણમ. 9 ગ્રહોની શાંતિ માટે. એમાં રાહુ, કેતુ, શનિ માટે ખાસ ઓમ રીમ નમો લોહી સવસાવણમ બતાવ્યું છે પુણ્યશાળી. તો વિચાર કરજો, આવું સાધુ પદ શ્રાવકોમાંથી જન્મે એ આપણા શ્રાવકોનું સૌભાગ્ય છે. જગ ચિંતામણીની તમે ગાથા બોલો છો, કમ્મભૂમિ પટમ સંગયણી ઉકોશય સત્રીશય જીણવરાણ વેરંતલ ભય નવકોડીમ કેવલી ન કોડી સસ નવ સાવુ ગમય ઉત્કૃષ્ટ કાળે 170 તીર્થંકર 9 કરોડ કેવળ જ્ઞાની ને 9,000 કરોડ સાધુ હોય જે અજીતનાથ ભગવાનના કાળમાં હતા. વર્તમાન કાળે 20 તીર્થંકર ભગવંતો મહાવિદ્ય ક્ષેત્રમાં 2 કરોડ કેવળ જ્ઞાનીઓ પણ મહાવિદ્ય ક્ષેત્રમાં અને 2,000 કરોડ સાધુઓ મહાવિદ્ય ક્ષેત્રમાં ખરા અને 15 કર્મ ભૂમિમાં ખરા, ભરત ઐરાવતમાં પણ ખરા. આ 2,000 કરોડ સાધુને જન્મ આપનાર 4,000 કરોડ મા બાપ છે. તો 4,000 કરોડ શ્રાવક શ્રાવિકાએ 2,000 કરોડ સાધુનો જન્મ આપ્યો. તો આ સમયે જેમ સાધુ વંદનીય છે એ સાધુને જન્મ આપનાર 4,000 કરોડ શ્રાવક શ્રાવિકા પણ વંદનીય છે. અને એ સાધુની જીવનચર્યા દિનચર્યામાં વસ્ત્ર, પાત્ર, ઔષધ, પાણી એ આપનાર પણ શ્રાવક શ્રાવિકા જ છે. એવા કરોડો શ્રાવક શ્રાવિકા પણ આ સમયે સાધુ પદમાં આપણને વંદનીય, પૂજનીય અને સ્મરણીય બતાવ્યા પુણ્યશાળી. તમે વિચાર કરજો, આજ સાધુ પદ જો શ્રાવક શ્રાવિકામાંથી જન્મે છે તો આજ સાધુ પદમાંથી ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને સિદ્ધ જન્મે છે. એમનો જન્મ એમાંથી થાય, સાધુનો જન્મ શ્રાવક શ્રાવિકામાંથી થાય. એક સાધુ પદ આખી વિશ્વ સાથે કેવું જોડાયેલું, નવકારમાં નવપદ સાથે પણ જોડાયેલું, વિશ્વમાં પણ આખા વિશ્વ સાથે પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ બધાને કંટ્રોલ કરનાર એક સાધુ પદ અને જગતનું કલ્યાણ કરવામાં સાધુ પદની કેટલી ઉત્તમતા. 84,000 દાનશાળા ખોલાવવાનું પુણ્ય, દાન આપવાનું પુણ્ય એક સાધુને વંદન કરવામાં સામૈયામાં જવાથી થાય તો પુણ્યશાળી આવું સાધુ પદનું કેટલું મહત્વ છે પુણ્યશાળી. આ એક પૂર્વ ભૂમિકા બતાવી છે. આવતીકાલે પણ આપણે સાધુપણું હજી તમને બતાવશું પુણ્યશાળી. જીવનમાં સાધુ પદ કેટલી વિશ્વ વ્યવસ્થામાં ઉપયોગી છે એ પણ સામાન્ય દર્શન પણ તમને કરાવશું. સાધુપદની વિશિષ્ટતાઓ આપણે ક્યારે પણ કહી શકીએ એમ નથી, પણ કાલે તમને આ જગતનો કોઈ વાસુદેવ હોય, આ જગતનો કોઈ ચક્રવર્તી હોય, આ જગતમાં જેટલા વિશિષ્ટ રત્નો અને ઉત્તમ પદાર્થો હોય એનાથી એ પણ મૂલ્યવાન સાધુ છે. એ આવતીકાલે તમને બતાવીશ પુણ્યશાળી. આજે માત્ર સાધુ પદની એક પૂર્વ ભૂમિકા તમને બતાવી. આજે તમે ઓમ રીમ ન બોલો સવસાવણમ, તમે કાલ સાધના તમારે કાલ બરાબર કરશો આરાધના, ત્યારે તમને આનંદ આવશે કે આજે હું આંબીલ કરવા બેસું, ઘરે ભોજન કરવા બેસું, સાધુ થઈને બેસવાનું. સાધુને જે આપે એ જ ખપે,
એમ મારા ભોજનમાં મારો પરિવાર મને આપે એ જ મારે એમાં જ મારે સીમિત રહેવાનું. એક દિવસ સાધુ બનો ઘરમાં. આજે કોઈ વસ્તુ માગવાની નહીં. ચા આવીને ખાખરો ના આવ્યો, શાક આવ્યું ને દાળ ના આપી, માગવાનું નહીં. જે મળ્યું છે એને સાક્ષાત સાધુ બનવાનું સ્વરૂપ પુણ્યશાળી. જીવનમાં એક વાર પારિવારિક સાધુ બનો. પારિવારિક સાધુ બનો પુણ્યશાળી. કે આજે કઈ માગવાનું નહીં. જેટલું આપ્યું છે એટલું જમીન ઉભા થઈ જવાનું. ખબર પડે કે સાધુ કેવી રીતે જીવે છે. ઘર ઘર ગોચરી લેવા જાય, ઉઘાડા પગે ખુલ્લા પગે. જે મળ્યું તે વાપરવાનું. કેવું સત્વ હશે. એ સત્વની પરાકાષ્ઠા આવતીકાલે તમને સાધુ પદમાં બતાવીશ પુણ્યશાળી. તો આજે આપણે નવપદનો મહિમા, નવપદની આરાધના, નવપદના નવલાભ અને ઉપાધ્યાય ભગવંતની ગુણવત્તા, સાધુ ભગવંતની પૂર્વ ભૂમિકા આપણે બતાવી. હવે મૈણા અને શ્રીપાળ એના જીવનમાં પણ થોડા આગળ વધીએ પુણ્યશાળી. જીવનમાં પરિવાર કેવો દુશ્મન બની જાય છે એ કહેવાય નહીં. આપણે પરિવારની ભૂલ કાઢીએ છીએ, પણ આપણા કર્મો પરિવારને કેવા દુશ્મન બનાવે છે એ શ્રીપાલ રાજાના રાસમાં કહે છે. પિતાનું મૃત્યુ થાય, બાળપણામાં રાજ્ય વ્યવસ્થા સંભાળવાનું જવાબદારી આવી, રાજકુમાર તરીકે જન્મ થાય, કેટલું પુણ્ય લઈને આવ્યા. પિતાનું મૃત્યુ થાય, મંત્રી રાજ્ય વ્યવસ્થા સાચવે, પોતાના જ પિતાના ભાઈ અજીતસેન શ્રીપાળના કાકા, એમના મનમાં થાય કે હું રાજ્ય પડાવી લઉં. કર્મ આપણું અને ભાવ એમના ખરાબ થયા. મેં તમને પહેલા દિવસે કે બીજા દિવસે કહ્યું હતું કે ઘરનો દરવાજો કેમ બંધ કરવાનો? કોઈના ભાવ ન બગડે એટલા માટે. કોઈને ચોરી કરવાનું મન થાય, કોઈને લૂંટવાનું મન ન થાય, કોઈને લઈ લેવાનું મન ન થાય, કોઈને મારવાનું મન ન થાય. એવો કોઈ જગતના જીવને ખરાબ મન ન થાય એટલે માટે રાત્રે દરવાજો બંધ કરવાનો મારે. એમ મારે પાપ કર્મો નહીં કરવાના. મારા પાપ કર્મોથી કેટલાને ખરાબ વિચાર આવે. મારું પાપ કર્મ હોય તો મારી પત્નીને ઝેર આપીને મારી નાખવાનું મન થાય તો સૂર્યકાંતા રાણીએ પોતાના પતિ રાજાને ઝેર આપ્યું. મારી પાસે પાપ હોય તો અમરકુમાર એવા માતાએ અમરકુમારને મારી નાખ્યો છરો મારીને. પાપ અમરકુમારનું હતું, માર્યું માતાએ. તો આવું કેટલાય જીવોને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. માતા મરીને છઠ્ઠી નરકે ગઈ, પાપ મારું હતું અને માતા મરીને છઠ્ઠી નરકે ગઈ. માતા નિમિત્ત જ હતી. એટલે યાદ રાખજો, અજીત સેનની જે ચાલ અને એમાં જે શ્રીપાળ મૈણાને મિચ્છામી દુક્કડમ શ્રીપાળ અને એની માતાને ઘર છોડીને નીકળવું પડે, નગર છોડીને નીકળવું પડે, રાન રાન રખડવું પડે. આપણા મનમાં પરિવારની જ ભૂલ આવે. પણ શ્રીપાળ રાજાનો રાસ કહે છે કે આપણા કર્મોએ આપણા કાકાને બુદ્ધિ ભ્રષ્ટ કર્યા અને એ બુદ્ધિ ભ્રષ્ટ થતા આપણા ઉપર હુમલો કર્યો. જો મારું પુણ્ય કર્મ હોત તો એ બુદ્ધિ ભ્રષ્ટ ન થાત. તો મેં કેવું પાપ કરું છું, કેવો ભાવ. એ અંજના સતી 22 વર્ષ જંગલમાં રે, એક વાર નદી કિનારે પાણી પીવા જાય અને નદી કિનારે પાણી પીતી હોય છે ને ત્યાં સિંહ પાણી પીવા આવે. અને અંજના સતી ડરતી નથી, નિડર છે. અંદર જૈન શાસન બેઠેલું છે, પ્રભુની પ્રતિમા અંદર બેઠેલી છે, પ્રભુનું સાક્ષાત જીવન અંદર બેઠેલું છે, નવપદ એનામાં જીવંત છે. એ ડરતી નથી, પણ એના મનમાં એક સાધુતા આવે છે, ઉત્તમ ભાવ આવે છે કે આ સિંહ કદાચ એના મનમાં
માંસ ખાવાનું મન થયું અને મને મારી નાખશે તો એને કેટલું પાપ લાગશે. મારી પાપ ધોવા માટે તો પ્રતિક મળે છે, ઈરિયાવૈયા છે, દેવગુરુની ભક્તિ છે. મારાથી કદાચ પાપ થઈ જાય તો હું તો ધોઈ નાખીશ, પણ આ સિંહ કદાચ મને મારી નાખે તો એ બિચારો પાપ ક્યાં ધોશે? અને એ પાપી થઈ જશે તો ભગવાન પ્રાર્થના કરું છું કે મારું એવું કોઈ કર્મ હોય અને સિંહને મારવાનું મન થાય તો હું મનમાં માત્ર નૌકારનું સ્મરણ કરું છું, મારું આ કર્મ ખપી જાય અને સિંહને મારવાનું મન ન થાય. અને ખરેખર એવું સ્મરણ કર્યું અંદર અને સિંહ પાણી પીને ચાલ્યો ગયો, માર્યો નહીં. આનું નામ શ્રીપાલ રાજાનો રાસ. આ રાસનું રહસ્ય આપણે આજે સમજીએ છીએ કે અજીત સેને કેમ તોફાન કર્યું. કર્મ શ્રીપાલનું નીકળવું પડ્યું ઘર છોડીને. એક અશુભ કર્મ માતાને રાન રાન રખડાવે, શ્રીપાલને લઈને ઉપાડીને જંગલમાં ભાગવું, એક પોતાનું શ્રીપાલનું અશુભ કર્મ. આપણને ગણિત ના આવે? આપણે ગણિત કેવું આપીએ? આરોપાત્મક. આ તું છોકરા જન્મ્યો અને તારા બાપ મરી ગયા, આ તું જન્મ્યો મારે રાજમહેલ છોડીને જંગલમાં ભટકવાનું. આમ માં દીકરા ઉપર આરોપ આપે. અહીંયા દીકરા ઉપર આરોપ માં નથી આપતી કે દીકરા આપણા પાપ કર્મનું દુર્ભાગ્ય છે કે આજે તારા કાકા રાજ્ય લેવા માટે એક પ્રયાસ કરી રહ્યા છે, ચાલો ભાગો. આપણને મારી નાખશે તેને મારવાનું પાપ લાગશે, એના કરતા આપણે જંગલમાં ભાગી જઈએ, એને મારવાનું પાપ ના લાગે. વિચાર કરો કેટલું ઊંડું ગણિત. અને છતાં રાજપુરુષો પાછળ પાછળ ભાગે છે. માતાને પુત્ર બચાવવો છે, 700 કોઢિયાઓનું ટોળું મળે છે, વિનંતી કરે છે અને સંતાડી દો. બે ભાવના છે, એને મારવાનું પાપ એમને ન લાગે અને મારા દીકરો મરી ન જાય, બે સુરક્ષા કવચ ઉભા કરે. આપણે શું કયું કવચ વિચારીએ? મારો દીકરો ન મરવો જોઈએ, પણ એને મારવાનું પાપ ન લાગવું જોઈએ. બોલીએ ખરા મુપત્તિના 50 બોલમાં કે ત્રસ્કાઈની રક્ષા કરું, તો આપણને કોઈ મારે તેને પાપ લાગવાનું ને? આપણે ઘરે કોઈ લોટારું બનીને આવે તો એને પાપ લાગવાનું, તો મારે પાપ નહીં કરવાનું, બીજાને પાપ નહીં લગાડવાનું. આવું ગણિત શ્રીપાલ રાજાના રાસમાંથી આપણે મેળવવાનું છે, પુણ્યશાળી. અને ખરેખર કોઢિયાઓએ સંતાડી દીધો. કોઢિયાઓ તપાસ કરે છે, અંદર જઈ શકતા નથી, કેમ કે એમનો કોઢરોગ એમને લાગી જાય. અને શ્રીપાલ એમની સાથે જંગલમાં ચાલ્યો જાય છે. માતા એને છોડી દે છે. રસ્તામાં કોઈ નગરમાં માતાને સાધુ ભગવંત મળે છે, બધી વાત કરે છે. સાધુ ભગવાન કે તું ચિંતા ન કર, તને ભવિષ્યમાં તારો પુત્ર મળી જશે અને તે નિરોગી મળશે. તું ચિંતા ન કર, એની સુરક્ષા હવે થઈ જશે. એનું જે અશુભ કર્મ હતું એ ખપી ગયું. કેમ? તમારા શુભ ભાવ હતા. એને મારવાનું પાપ ના લાગે, એને હત્યાનું પાપ ના લાગે. એ તમારા શુભ ભાવોએ શ્રીપાળના કર્મને કપાવવામાં ઘણું બધું કામ કર્યું છે. એટલે ભવિષ્યમાં તમને શ્રીપાળ નિરોગી સક્ષમ રાજાપણામાં તમને પ્રાપ્ત થશે. વિચાર કરજો, કેવું આશ્વાસન. આપણને આજ કોઈ આવું આશ્વાસન આપે? કારણ કે આપણે ધર્મ કરવાનો અધિકાર ગુમાવી બેઠા છો. સ્વાર્થ માટે જ ધર્મ કરીએ છીએ, પરમાર્થ માટે ધર્મ છે જ નહીં. હમણાં નવપદની આરાધના પરમાર્થ માટે જ બતાવી તમને કે નવી વિશ્વની વ્યવસ્થાઓ અફડાતફડી ન થાય તો કેટલી દુનિયાની વ્યવસ્થા ચાલે. તમે વિચાર કરજો. તુર્કીમાં ધરતીકંપ આવ્યો, જાપાનમાં ધરતીકંપ આવે, કેટલા નુકસાનો પહોંચે. બોમ્બ હિરોશીમા અને નાગાસિકામાં બોમ્બ નાખ્યા, કેટલા નુકસાન થયા. આ કશું જ ના થાય, અહીં સાધુ ભગવાન છે માટે. તો વિચારજો, શ્રીપાળની માતાને મનમાં આનંદ છે કે ભવિષ્ય મારું ઉજળું છે. આ ધર્મ શુભ ભાવનો ધર્મ,
મેં તમને એક પરમ દિવસે પણ કીધું હતું, કાલે કીધું, તમે સાક્ષાત અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય બની જાઓ અને પછી અમીલ કરવા બેસજો. આ શુભ ભાવ, કોઈને મારવાનું પાપ ન લાગે, પોતાના કર્મો ખપી જાય. આટલી ઊંચી ભાવના શ્રીપાલ રાજાના રાસમાં આપણને બતાવી છે. બરાબર છે. આ બાજુ શ્રીપાલ કોઢિયાઓ સાથે રહે છે, બાળ છે. જ્યાં રાખે ત્યારે માતાનો વિયોગ થયો. વિચાર કરજો. પણ શ્રીપાલ એક હનુમાન હતો, બળવાન હતો, ઊંચી બુદ્ધિ વાળો હતો. માતાના વિયોગમાં રડતો નથી, પણ એ જીવન જીવે છે એમની સાથે. આપણને તો એક વોચ અડધા કલાક માટે ઘરમાં આડાવડી ગુમ થઈ ગઈ હોય ને તો અફડાતફડી કરી નાખીએ. અહીંયા એ નથી પુણ્યશાળી. બરાબર. એ શ્રીપાલ આગળ આગળ જાય છે, નાનેથી મોટો થાય છે, વર્ષો સુધી રહે છે. અને આ બાજુ મૈણા સુંદરીના મેરેજ માટે પ્રજાપાલ રાજા આ કોઢિયાને લાવે છે. લે તારા કર્મ, તારા કર્મે આ તને કોઢિયો મળ્યો છે, લઈ લે. કેવા બાપ! સ્વીકારી લીધું. મારા કર્મે મળ્યું, પિતાજી તમે નથી આપ્યું. ભલે તમે મનમાં આનંદ પામતા હોય કે આજે મહિનાને મારે સિદ્ધિ કરવી છે, પણ નહીં, મારા કર્મે મળ્યો છે. તમે નિમિત્ત છો, કર્મ મારું છે, હું સ્વીકારી લઉં છું. આ સહજતા આપણા જીવનમાં આવી જોઈએ. જેટલા પારિવારિક સંબંધો ઉત્તમ, એટલું જ પરમાત્માનું શાસન ઝડપી તમને મળશે. એટલી જ દીક્ષા ચારિત્ર તમને ઝડપી મળશે, એટલું જ સાધુપણું તમને ઝડપી મળશે. પારિવારિક સંબંધો, તમને કાલે વાત કરી હતી, 8 નવી પત્નીઓ, મહિનાને 9 સાથે રહેવાનું. એટલું જ નહીં, 9 દીકરા થાય, એ 9ની દીકરાની સાથે રહેવાનું. આજ 2 દીકરા મોટા કરવા હોય તો માતાઓને ટેન્શન, અને 9 દીકરાઓ સાથે મહિના રહે. અને શ્રીપાળકો રાજા 9 રાજ્ય વ્યવસ્થામાં એ પુરાઈ રહે. મહિના ફરિયાદ ન કરે કે તમારે તો રાજ્યમાં જ રહેવાનું છે, મારી સાથે બેસીને વાતચીત પણ કરતા નથી, એવો પ્રતિકાર પણ ન કરે. આ મહિનાના રાસમાંથી લેવાનું છે. મારો પતિ વિશ્વની જવાબદારી લઈને બેઠો છે, એ જવાબદારી અદા કરે. ધર્મપત્ની તરીકે મારી ફરજ છે કે એમને મારે આ કરવું. આવી શ્રીપાલ રાજાના રાસની રહસ્યતા આજે કહી છે, કાલે પણ તમને કહેશું. અને સમ્યક દર્શન સંબંધી પરમ દિવસે જે તમારે વાત આવશે કે આખો શ્રીપાલ રાજાનો રાસ થોડો સમ્યક દર્શન સાથે સમન્વય કરીને તમને બતાવીશ કે શ્રીપાલ રાજાનો રાસ જે સમ્યક દર્શનને ઉદ્દેશીને અત્યારે વિશ્વવ્યાપી બન્યો છે, એ બહુ મહત્વનો જ છે. પણ કેવળ સમ્યક દર્શન છે એવું નથી જ, અન્ય પદો સાથે પણ એટલું જ મહત્વ છે. પણ રાસ ઘણો લાંબો થઈ જાય તો પછી લોકોને પણ મર્યાદા બહાર જતું રહે. એટલે એક સમ્યક દર્શન પદ પણ કેટલું મહત્વનું છે. જેમાં જે સાધુ પદનું મહત્વ બતાવ્યું કે ભગવાન દેશના આપતા બંધ થઈ ગયા, એમ સમ્યક દર્શન ન હોય તો આખી દુનિયા પ્રલય કાળમાં આવી જાય. સમ્યક દર્શનના અભાવે એ સમ્યક દર્શનનું મહત્વ પણ પરમ દિવસે તમને પુણ્યશાળી સમજાવશું. હવે આપ સૌને કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો 5 મિનિટ આપ પૂછી શકો છો. અને સમજાવતા કોઈ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો સંઘ સમક્ષ મિચ્છામી દુક્કડમ માગું છું પુણ્યશાળી. હવે આપ કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અનીશ શરૂઆત હેન્ડ રેઝ કરજો કોઈને પણ ક્વેશ્ચન હોય તો. પ્રણામ પંડિતજી. હાજી. ક્વેશ્ચન એ હતો કે આપણા જે શ્રીપાળ મહિના રાસની અંદર જે સાધના આરાધના જે નવપદની બતાવી પેલા મહારાજ સાહેબે, તો એ
એનું વર્ણન કઈ આવે છે? કઈ રીતે કરી, શું હતું એમાં, કેવી રીતે આખું ક્રિયા કે આરાધના, ધ્યાન જે પણ હોય તે એનું કઈ વર્ણન છે ખરું રાસમાં? આમાં રાસમાં નવપદનું વર્ણન છે. નવપદનું રાસમાં વર્ણન છે. છેલ્લે 9 પદના 5 શ્લોકો, 6 શ્લોકોથી નવપદનું વર્ણન બતાવ્યું છે. અને આ પદનું વર્ણન, જે મેં કહ્યું ને કે સાધુનું આખી ભૂમિકા શું છે, કે વિશ્વની સુરક્ષા ભૂમિકા છે. તો એ સાધુની તમે આરાધના કરો તો તમને વિશ્વની સુરક્ષાની ભૂમિકા મળે. અરિયત પદની તમે આરાધના કરો એટલે તમારા રાગદ્વેષ ઓછા થાય, એટલે તમે પરિવારમાં, સમાજમાં, દેશમાં ક્યાંય પણ યુદ્ધનું કારણ, ક્લેશનું કારણ, કલહનું કારણ એવા કોઈ પાપના ભાગીદાર ન બનો. એ આરાધનાનું ફળ છે. અને એક આરાધના, જેમ દાખલા તરીકે તમારે કૌશક કેમ કરવાનો, કે કૌશકની જે મુદ્રા છે એ ધ્યાનને દૂર કરનારી છે. કૌશકની મુદ્રા છે એ મિથ્યા દ્રષ્ટિ દેવતાઓના ઉપદ્રવને દૂર કરનારી છે. બરાબર? તો એ કૌશક મુદ્રામાં જ્યારે તમે ઉભા રહો છો ત્યારે તમારા ઘરમાં પણ કોઈ મિથ્યા દ્રષ્ટિ દેવનો ઉપદ્રવ, કોઈ મૂઠ વગેરે મંત્રોનો ઉપયોગ કૌશકના પ્રભાવે થતો નથી. એટલે તમારા ઉપર એ ઉપસર્ગ કરી શકતો નથી. એટલે અતિચારમાં તમે બોલો છો કે 10-20 શ્લોકસનો કૌશક ન કીધો, એ 10-20 શ્લોકસનો કૌશક અવશ્ય મેવ કરવાનો જ છે. કે આપણા ઘરમાં નકામી ઉર્જા, દેવી ઉપદ્રવ, મિથ્યા દ્રષ્ટિના ઉપદ્રવો અને સામાજિક ઉપદ્રવો, પારિવારિક ઉપદ્રવો, કોઈ ઉપદ્રવ ન થાય, કેવળ ઘરમાં 10-20 શ્લોકસનો કૌશક કરવા માત્રથી. તો કૌશકનો પ્રભાવ આ છે. ખમાસમણાનો પ્રભાવ શું છે? કે ખમાસણું એટલે સામાયિક છે. તમે બોલો છો કે ઈચ્છામી ખમાસણો વંદીમ જાવણી જાય નિશિહી આયે મથેણ વંદામી. પાપ વેપારનો ત્યાગ કરીને તમને વાંધું છું. સામાયિકમાં બેસો ત્યારે તમે આજ બોલો છો, સાવજમ જોગમ પચખામી. તો 48 મિનિટનું તમારું સામાયિક છે. અહીંયા તમે 12 ખમાસણા દો, 36 ખમાસણા દો, 8 ખમાસણા દો, 70 ખમાસણા દો, 50 ખમાસણા દો, ત્યારે ખુદ તમે સામાયિકની સાધના કરી રહ્યા છો. અને એનાથી પાપ વેપારનો તમે ત્યાગ કર્યો છે. એ પાપ વેપારના ત્યાગથી તમે દુર્ગતિ અટકાવી રહ્યા છો. એ તમારા ખમાસણાનું ફળ છે. સાથિયાનું ફળ અક્ષત. અક્ષત એટલે ચોખા. ચોખાનો અર્થ છે આત્માને ચોખ્ખો બનાવવો. અક્ષત એટલે આત્માને હણનારું સુખ નહીં, હણાવનારું સુખ નહીં, પણ મારું સુખ કોઈને હણે નહીં ને મારું સુખ હણાય નહીં, એવું શાશ્વત સુખ મોક્ષમાં પ્રાપ્ત થાય છે. તો ચોખાને 12 સાથિયા, 36 સાથિયા, 70 સાથિયા કરીને મારા અક્ષત સુખની જન્મ આપનારી આ ક્રિયા છે. એટલે એ રીતે અક્ષત એની સાથિયા કરવાના છે. આ રીતે કૌશકના પ્રભાવથી મિથ્યા દ્રષ્ટિ દેવતાઓનો ઉપસર્ગો દૂર કરવાના છે. ખમાસણાથી, સામાયિકની સાધનાથી ચારિત્ર પ્રાપ્ત થાય, ને ચારિત્ર પ્રાપ્તથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલા માટે તમારે એક વિધાન કરવાનું છે, પુણ્યશાળી. તો આ રીતે નવકારવાળી કેમ ગણવાની, 20 નવકારવાળી કેમ ગણવાની? તો કે એક નમસ્કાર તમે હાથ જોડીને જ્યારે કરો છો, આ એક નમસ્કારની તાકાત ચક્રવર્તી કરતા પણ અધિક છે. તો એવો તમે નવકારવાળી વારે એક પદની 20 વાર ગણશો તમે, તો તમારી તાકાત કેટલી વધશે ને દુનિયાના સુખ શાંતિ અને સમૃદ્ધિ કેવી વધશે એનું પ્રમાણમાં કહી ન શકાય. એટલે એના સ્મરણ માત્રથી હું તો તરું પણ જગતને તારતો જાઉં. તિન્નાણમ, તારયાણમ, બુદ્ધાણમ, બોયાણમ, મુત્તાણમ, મોગાણમ, આ પદો એ નવકારવાળીનો લાભ છે. હું તરું, બીજાને તારું, હું કર્મથી મુક્ત થાઉં, બીજાને મુક્ત થાઉં. એવી રીતે આ નવકારવાળીનું રહસ્ય, આ સાથિયાનું રહસ્ય, આ કૌશકનું રહસ્ય અને આ ખમાસણાનું રહસ્ય તમને બતાવ્યું. આ જ રીતે શૈલેષભાઈ, તમને કઈ? હવે ના, બસ પ્રશ્ન નથી, પણ મારે કહેવું હતું કે તમે જે ઉપાધ્યાય ભગવાનનું ને સાધુ ભગવાન, પ્રણામ ગુરુજી પહેલા જે સમજાવ્યું
એ તો કદાચ મેં ભાગ્યથી સાંભળ્યું છે કે પહેલી વાર એવા તમે દ્રષ્ટાંતો આપ્યા, સમજાવી કીધું કે આવું તો સાધુને ઉપાધ્યાપકોનું જે મહત્વ સમજાવ્યું, ખરેખર જાણવા જેવું છે, સમજવા જેવું છે, જીવનમાં ઉતારવા જેવું છે. એ સાથે તમે જે આ દ્રષ્ટાંત આપ્યો અંજના, સતીનો, સિંહનો અને શ્રીપાલના મમ્મી માતાજીનો, કે જે રાજા એને મારે નહીં, સૈનિકોને પાપ ન લાગે, એ જે વિચારો આવ્યા છે એ ખરેખર બહુ સમજવા જેવું, જાણવા જેવું છે કે આપણે આપણા જીવનમાં વિચાર કરીએ છીએ પણ આવો વિચાર કદાચ ભાગ્યે જ કરતા હશું કે આવતો જ નહીં હોય. ખરેખર આ બધું ઘણું ઘણું નવું જાણવા મળે છે ને ખરેખર આ બધું જીવનમાં બી આપણા સમજવા જેવું છે, ઉતારવા જેવી વસ્તુ છે આ બધી. ખરેખર ઘણો જ આભાર આપણો આ બધું નવું નવું સમજાવવાનો, ને આ જે સમજાવો છો આપણો જેટલો ઉપકાર ને આભાર માની એટલો ઓછો છે ગુરુજી. નહીં, પુણ્યશાળી, પરમાત્માનો ઉપકાર માનો, ગુરુ ભગવંતનો કે આપણને આવું જ્ઞાન આપ્યું છે એ મને ગુરુ કૃપાથી મળ્યું છે, અને આવા મહાન સંઘો એના મને દર્શનનો લાભ મળે છે, એનો વ્યાપ કરવાનો મને લાભ મળે છે, એ પણ મારું સૌભાગ્ય છે. ગુરુ કૃપા, માતા પિતાની કૃપા સિવાય કાંઈ થાય નહીં. હું તો એક દલાલ નિમિત્ત છું પુણ્યશાળી, પણ તમે આ જે પ્રયાસ કર્યો જાણવાનો એ તમારા માટે બહુ સ્તુત્ય છે. ભવિષ્યમાં પણ સારા સારા જ્ઞાની ભગવંતોને આચમન કરજો. તમારી સત્તા, સંપત્તિ, સમય એનો એવો સદુપયોગ કરી અને જ્ઞાનની એવી લહણી કરો કે એના સિવાય આ જગતમાં કોઈને આવા સારા વિચાર આવી જ ન શકે. ગુરુજી, પણ આપ તો નિમિત્ત બની અમને આપવા માટે, ભલે બધું ગુરુ કૃપાથી, દેવ ગુરુ કૃપાથી છે, પણ જો આપ અમને ન મળ્યા અને આપ નિમિત્ત થયા એ બી અમને આપવા માટે, પણ જેટલો આપણો આભાર માની એટલો ઓછો છે. રાજેશભાઈ. પ્રણામ ગુરુજી, પ્રણામ પંડિતજી. આજે જે સાધુ પદનું તમે થોડું કીધું અને ઉપાધ્યાય પદની જે વાત કરી, હું ખાસ વિચારતો હતો એની અંદર કે એની અંદરનો જે આધ્યાત્મ જે પદાર્થ જે છે કે એ જરાક મને બરોબર પકડી ન શકાણો પંડિતજી, કે તમે ઘણી સારી સારી વાતો કરી, એમાંથી આપણને એનું ફળ શું છે, એની આરાધનાથી શું શક્ય બને છે ને બધું, પરંતુ આપણી અંદરની તાકાત વધે, ખાસ કરીને ભવાતીત થવા માટે જે આપણે અંદરથી થોડું પણ બળ મળે, તો એમાં આધ્યાત્મની રીતે આપણે જો વિચારવું તો કેવી રીતે વિચારવું જોઈએ આ પદોમાંથી? હવે આમાં કેવું છે કે જેવી રીતે એક બીજ આપણી પાસે છે, જુવારનું, ઘઉંનું, બાજરીનું, કોઈ ફળનું બીજ છે, એ બીજમાં તમને છોડ કે વૃક્ષ દેખાતું નથી, પણ એ બીજમાં છોડ અને વૃક્ષના રહસ્યો પડેલા છે, ફળના. એ તમે જ્યારે ભૂમિમાં સમર્પિત કરો, રસકસવાળી ભૂમિ હોય અને એ બીજ ખુલે, એક છોડ કે વૃક્ષ બને, એના ઉપર ફળ અને ફૂલ આવે, ત્યારે એ બીજમાં કાંઈ જ દેખાતું ન હતું પણ કેટલો બધો આવ્યો. એમ અધ્યાત્મનો માર્ગ જ્ઞાન અને ક્રિયા સાથે જોડાયેલો છે. તમે સાચું વિજ્ઞાન મેળવો અને સાચી ક્રિયા કરો એટલે તમને ધીમે ધીમે ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે સુધી જોડાણ થાય. પછી આઠમું ગુંઠાણું તમને જયારે પ્રાપ્ત થાય ત્યારે અધ્યાત્મ લક્ષી જીવનના એક વિચારો આવે. પણ કેવું છે કે જેવી રીતે મંદિરમાં જાઉં તો મંદિરના વિચાર આવે, ક્લબમાં જાઉં તો ક્લબના વિચાર આવે, એમ હું જ્ઞાન અને ક્રિયા માર્ગ એ બે તીર્થો ભગવાને બતાવ્યા. એ તીર્થ યાત્રાથી તમારો અધ્યાત્મ માર્ગ ખુલે અને એ અધ્યાત્મ માર્ગથી તમે આત્મા સુધી પહોંચી શકો. પણ હવે જો માર્ગ જ ના હોય તો તમે આત્મા સુધી કેવી રીતે પહોંચો? અધ્યાત્મ સારમાં આત્મજ્ઞાન અધિકાર શબ્દ મૂક્યો છે, અને આત્મજ્ઞાન અધિકારની અંદર એક જ શબ્દ મૂક્યો છે, પૌદ્ગલિક રાગ છોડવા માટે જ્ઞાન અને ક્રિયાનો જોરદાર ઉપયોગ કરજો. જેટલો પૌદ્ગલિક રાગ છૂટશે એટલો જ તમે આત્મા તરફનું લક્ષ્ય કેળવી શકશો. અને છેવટે પૂતગલ ભોગવતા ભોગવતા ભરત મહારાજાને પૂતગલ રાગ ન હતો તો કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. તો અધ્યાત્મ માર્ગમાં એ રીતે પ્રવેશ કરવાની આ પૂર્વ ભૂમિકા છે. અને છતાંય કાલે તમને જો થોડો ટાઈમ રહેશે તો અધ્યાત્મ માર્ગ કેવી રીતે આપણી આ નવપદની આરાધનાથી કેવી રીતે પુષ્ટ થાય છે
એ પણ તમને કાલે થોડો બતાવીશ પુણ્યશાળી. બહુ સુંદર પંડિતજી, બહુ સરસ, બહુ સરસ. આભાર પંડિતજી. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પણ ઘણું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો હવે મોડું થઈ ગયું છે, તો પચકાન અને માંગલિક સંભળાવ. પાણહાર દિવસચર્યામાં પચકાઈ ચૌવિપ્યારણમ પાણમ કાયમ સાયમત્રણમ ગણમ સસાકરણમ માત્રાકરણમ સવસમય વત્યાકરણમ ભોષિરે. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા તપસ્વીઓ સાટામાં રહેજો અને કાલે આપણે 8:30 વાગે ફરીથી મળશું. બધાને શુભ રાત્રિ. પ્રણામ પંડિતજી. પ્રણામ પુણ્યશાળી. બધાને શુભ રાત્રિ અને બધા તપસ્વીઓને પ્રણામ. બધાના તપની ખૂબ ખૂબ અનુમોદના પુણ્યશાળી. મળશું કાલે. હાજી.